વ્યાખ્યાન શ્રેણીનો આજે 61મો મણકો છે અને આ 61મા મણકાનું જે પ્રાંગણ છે એ ગુજરાત સરકારજી દ્વારા સ્થાપિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સંચાલિત ડૉક્ટર BR આંબેડકર કેર સેન્ટર આપનું હાર્દિક સ્વાગત કરે છે। આજના વક્તા છે પ્રિન્સિપાલ ધર્મેન્દ્રભાઈ કનાળા અને એમનો વિષય છે ભારતના સંવિધાન સર્જનમાં બાબા સાહેબ ડૉક્ટર આંબેડકરનો પરિશ્રમ। અને આપણે વિષયમાં પ્રવેશ કરીએ અને વક્તાશ્રી એમના મનનીય અભ્યાસપૂર્ણ વક્તવ્યને આરંભ કરે એ પહેલા આજના વક્તાશ્રીનો થોડોક આછેરો પરિચય આપ સૌને આપી દેવા માંગુ છું। આમ તો ધર્મેન્દ્રભાઈ એ મારા પરમ મિત્ર છે, પણ પરમ મિત્ર છે એની સાથે એ શ્રેષ્ઠ માણસ પણ છે। ધર્મેન્દ્રભાઈ જીવંત શિક્ષક છે। મેં તો ધર્મેન્દ્રભાઈ પર ફૂલછાપમાં એક લેખ પણ લખેલો કે જીવંત શિક્ષક ધર્મેન્દ્ર કનાળા, અને જીવંત શિક્ષકના પરિપાક રૂપ 2013માં એમને ગુજરાત સરકારશ્રી દ્વારા શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પણ આપવામાં આવેલો હતો। શિક્ષક કેવો હોય તો કે શિક્ષક છે એ ચેતનાની ખેતી કરતો હોવો જોઈએ, શિક્ષક સંવેદનશીલ હોવો જોઈએ, શિક્ષક અભ્યાસુ હોવો જોઈએ અને શિક્ષક છે એ અધ્યયનશીલ હોવો જોઈએ અને બાળકોને, શાળાઓને અને ઇન્સ્ટિટ્યૂટને પ્રેમ કરતો હોવો જોઈએ। ધર્મેન્દ્રભાઈ એવા જીવંત શિક્ષક છે। એક હાઈસ્કૂલના તેઓ પ્રિન્સિપાલ છે, એટલે કે આચાર્ય છે, અને આચાર્ય દેવો ભવ, આ દેવો છે એ વિશેષણ એમને ખરેખર સાર્થક થાય છે। બીજું, આમ તો એમના ઘરે જઈએ અત્યારે જ આપણે જોઈ શકાય, હું તો એમના ઘરે ઘણીવાર ગયો। ધર્મેન્દ્રભાઈના ઘરમાં પ્રવેશ કરીએ એટલે આપણે કોઈ ગ્રંથાલયમાં પ્રવેશ કરતા હોય એવું લાગે। ત્યાં તો ગૃહ સંસારની સાથે પુસ્તકાલયનો પણ સંસાર વસાવીને બેઠા એવા જીવંત શિક્ષક અને મરજીવા છે। બીજું, એ માણસ સ્પર્ધાત્મક પરીક્ષાના વિના મૂલ્યવાન ક્લાસીસનું માર્ગદર્શન આપે છે। મૂલ્યવાન એટલા માટે કે નિઃશુલ્ક એની સેવાઓ છે અને હજારો વિદ્યાર્થીઓ ધર્મેન્દ્રભાઈની એકેડેમીમાં તૈયાર થઈને આજે સ્વનિર્ભર અને સ્વાવલંબી થયા છે અને અત્યારે પણ એ પોતાનો વધારાનો જેટલો સમય છે એ વિદ્યાર્થીઓને ગાઈડલાઈન આપવામાં, સ્પર્ધાત્મક પરીક્ષાઓ કેવી રીતે પાસ કરી શકાય એનું જ્ઞાન આપવામાં જ, એનું માર્ગદર્શન આપવામાં જ, અને કેવી રીતે પોઝિટિવ હકારાત્મક જીવની જીવી શકાય એની વાત લઈને ધર્મેન્દ્રભાઈ હંમેશા ઉત્સુક હોય છે। એટલે કે તેઓ એક આમ કહો તો એ સ્પિરિચ્યુઅલ માણસ પણ છે, પોઝિટિવ માણસ પણ છે અને પ્રેરણા કેવી રીતે પ્રાપ્ત કરી શકાય એના વર્ગો પણ એ ચલાવે છે। અંગ્રેજી સાહિત્યના એ ખૂબ વિશાળ વાંચક છે, ભાષા સાહિત્યના જાણકાર છે। ગુજરાતી સાહિત્ય પણ એમને એટલું જ આત્મસાત છે। એટલે કે અંગ્રેજી સાહિત્ય, ગુજરાતી સાહિત્ય, વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જે જનરલ નોલેજ જોઈએ તો એનું પણ જ્ઞાન એમની પાસે છે। એટલે કે આમ કહીએ તો એ ઓલરાઉન્ડર છે। કેવી રીતે તો કે સાહિત્યનો તો જીવ છે પણ કલાનો પણ એ માણસ જીવ છે। ધર્મેન્દ્રભાઈને નાટક હોય, સંગીત હોય, મૂવી હોય, સુગમ સંગીત હોય અને એમના કાર્યક્રમો બોલતા સાંભળ્યા છે। એનું એક સારામાં સારા ઉદ્ઘોષક તરીકે ધર્મેન્દ્રભાઈ કણાલાનું નામ છે। કેટલી બધી સામાજિક સંસ્થાઓ સાથે પણ, સામાજિક એક્ટિવિટી સાથે પણ ધર્મેન્દ્રભાઈ સતત ઉત્સુક હોય। પ્રથમ એ દોડીને કામ કરનારા માણસ, એટલે કે એક શિક્ષક અને લોકપ્રિય શિક્ષક હોય પણ એનું શિક્ષકત્વ છે એ સામાજિક ઉત્થાનમાં કામ લાગે એવા આ શિક્ષક છે। અને મને લાગે છે કે 24 કલાકમાંથી 18 કલાક એ વર્ષોથી કામ કરે છે અને છતાં પણ હું છેલ્લા 20 વર્ષથી ધર્મેન્દ્રભાઈને જોઉં છું, જાણું છું, એવા ને એવા દેખાય છે, એમાં કશો ફરક પડ્યો નથી। એટલે એ માટે તમને સલામ છે। આજે તમારા કેટલાક છાત્રો છે એ ડીડીઓ અને કલેક્ટર કક્ષાની પોસ્ટમાં બેઠા છે। જુનાગઢના ડીડીઓ પલ્લવીબેન બારૈયા હોય કે કલેક્ટર શ્રી કોમલબેન ગણાત્રા હોય, એ આપના માર્ગદર્શન તરેથી આજે ઉચ્ચ પોસ્ટ ઉપર બિરાજમાન છે અને તેઓ પણ આપના તરફ એટલો જ આદર ધરાવે છે। મારે તમારી અને ભાવકોની વચ્ચેથી ખસી જવું છે, કારણ કે મિત્ર વિશે ખૂબ વાતો કર્યા જ કરીએ। તમારા વિશેનું એટલું મારું સંશોધન છે અને એટલો રસ છે કે કોઈ માણસ કેટલું બધું કામ કરી શકે એક શિક્ષક હોવા છતાં પણ, અને દોડીને કામ કરે, ઉત્સાહથી કામ કરે
પાછું ઘર સંભાળતા કામ કરે, બાળકો સાથે રમતા રમતા કામ કરે, આ બહુ મોટી વાત છે. ધર્મેન્દ્રભાઈ, એક કાવ્ય પંક્તિ જે તમારા જીવનનું ઉઘાડ આપે છે એ કહીને તમને મારે આ મંચમાં બેસાડી દેવા છે. પંક્તિ છે, નાઝીરની છે. મંજિલ મંજિલે પહોંચવું એ તો જૂની પુરાણી વાત છે. મંજિલે પહોંચવું એ તો જૂની પુરાણી વાત છે. મંજિલ સામે આવે એવા સ્થળે મુકામ કર. તમે એવું અનુષ્ઠાન રચો છો કે મંજિલ હંમેશા શોધતી ધર્મેન્દ્રભાઈ કનારા પાસે આવે. આવો ધર્મેન્દ્રભાઈ, આજે આપ અમોને ભારતના સંવિધાન સર્જનમાં બાબા સાહેબ ડોક્ટર આંબેડકરનું જે પરિશ્રમ છે એ વિશે વાત કરો. આદરણીય ધર્મેન્દ્રભાઈ કનારા. સૌપ્રથમ તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચેર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શાખા એમનો આભાર માની લો. દિનુભાઈ મારા પરમ મિત્ર છે એટલે એ મારો પરિચય એવી રીતે આપે કે મને મારા પ્રત્યે પણ આદર છે એ થવા માંડે. એટલું સરસ એમની વાત અને ખૂબ ગમે. અને આમ તો સંવિધાન કોણે ભણવું જોઈએ, તો હું તો એવું માનું કે જે ભારતનો નાગરિક હોય દરેક વ્યક્તિએ સંવિધાન છે એ ભણવું જોઈએ. એટલે જ કદાચ કોલેજ કાળમાં મેં સંવિધાન વિષય ભણવાનો છે એ પસંદ કર્યો. જોકે મારો મુખ્ય વિષય એ નહોતો. ત્યારબાદ ધીરે ધીરે સ્પર્ધાત્મક પરીક્ષાના બાળકોને સંવિધાન ભણાવવાનું થયું અને ઓરિજિનલ સંવિધાનનો અભ્યાસ છે એ મેં કર્યો. અને યુટ્યુબમાં એના 76 લેક્ચર પણ હમણાં છે એ મૂક્યા. ખાલી કનાલા ધર્મેન્દ્ર એમ નામ લખશો તો તમને લેક્ચર પણ મળશે. પણ એ સંવિધાન અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરમાં દરેક ભારતીયને ભારતીય હોવાના નાતે એ રસ પડવો જોઈએ. મારી વાતની શરૂઆત છે એ કરું. મારો વિષય આમ તો ડોક્ટર દિનુભાઈ ચુડાસમાએ છે એ આપની સમક્ષ પ્રગટ કર્યો છે, પણ છતાં પણ હું વાતનો ઉઘાડ પેલા એક ઉદાહરણથી છે એ મારી વાતનો ઉઘાડ છે એ કરું. આમ તો કોઈ મેટર્નિટી હોમમાં આપણે જઈએ અને કોઈ પ્રસૂતા બાળકને જન્મ આપવાની હોય, એ પ્રસૂતા બાળકને જન્મ આપી દે પછી એ માં જ્યારે પોતાના બાળકને જન્મ આપ્યા પછી પહેલી જ વાર એનું મોં જોતા જોતા પોતાનો હાથ જે સંવેદના સાથે એ બાળકના માથા તરફ લઈ જાય, એવી જ ભારોભાર સંવેદના એ 24મી જાન્યુઆરી 1950 રોજ જ્યારે સંસદ ભવનની બહાર વરસતા વરસાદની ભીનાશ વચ્ચે 284 હાથ અને 568 આંખને સંસદની અંદર એ થઈ ગયો હશે. અને એ ત્યારે થયો છે કે જ્યારે આ 284 હાથ ભારતના એક અદ્ભુત સર્જન પર સહી કરી રહ્યા હતા. આમ તો મેં વાત કરી એના ઉપરથી જ તે જે લોકો બંધારણ જાણતા હશે એમને ખ્યાલ આવી જ ગયો છે કે આ અદ્ભુત સર્જનની હું જે વાત કરું છું એ અદ્ભુત સર્જન એટલે કયું સર્જન? તો અદ્ભુત સર્જન એટલે જેમાં 1,46,385 જેટલા શબ્દો છે, 234 પૃષ્ઠોમાં જે સમાવિષ્ટ કરવામાં આવ્યું છે, 470 જેટલા કુલ જેમાં અત્યારે હાલમાં આર્ટિકલ્સ છે, 25 ભાગ અને 12 અનુસૂચિમાં સમાયેલું કદાચ વિશ્વનું શ્રેષ્ઠ અને દુનિયાનું સૌથી મોટું એવું આપણે ગૌરવ લઈ શકીએ એવું ભારતીય બંધારણ. અને એના ઉપર આ 284 જણાએ સહી કરી. જોકે ભારતનું બંધારણ જ પોતે એટલો મોટો વિષય છે કે એની વિશે વાત કરવા બેસીએ તો ખૂબ લાંબો સમય જાય, પણ મારે તો 45 મિનિટની અંદર મારો વિષય એ બહુ સરસ રીતે કવર કરવાનો છે. મારે તમને 284 હાથની વાત નથી કરવાની, મારે તો તમને એ દેશના મૂળભૂત દસ્તાવેજ ઉપર બરાબર સાંજે લગભગ આ જ સમયે, આમ તો 4:30 ઉપર થઈ ગયું છે, એટલે લગભગ આ જ સમયે તમે જુઓ. અને તે દિવસે મેં જેમ કહ્યું કે સંસદ ભવનની બહાર તે દિવસે વરસાદ વરસતો હતો, એમ યોગાનું યોગે આજે હું આ લેક્ચર તૈયાર કરતો હતો ત્યારે પણ બહાર વરસાદ વરસતો હતો. અને જે સમયે એક વ્યક્તિએ સહી કરી એ સમય પણ નજીક જ છે, થોડીક જ વાર છે એ સમયને. બરાબર સાંજે 4:54 એમાં 24મા ક્રમે એક વ્યક્તિએ હસ્તાક્ષર છે એ કર્યા. અને જે 24મા ક્રમે હસ્તાક્ષર કર્યા એ મહાન વિભૂતિની વાત મારે આજ તમને કરવાની છે. આ વિભૂતિ વિશે બહુ પ્રખ્યાત એવા એક વ્યક્તિ જેનું નામ છે શ્રી ધનંજય કીરે, એ આ વ્યક્તિ વિશે એવું કહે છે કે વિશાળ મસ્તક, મક્કમતાથી પીડાયેલા હોઠ, લંબગોળ તેજસ્વી ચહેરો ધરાવતું એક પ્રચંડ વ્યક્તિત્વ. અચ્છા, આ પ્રચંડ વ્યક્તિત્વ એટલે કોણ? તો આ વિભૂતિ એટલે એ જ વિભૂતિ કે જેમના વિશે ઓશો રજનીશે એવું કહ્યું
કે તેઓ મને અત્યાર સુધીમાં મળેલા વ્યક્તિઓમાંથી સૌથી બુદ્ધિમાન વ્યક્તિ હોય એવું જણાય છે. હજી આગળ વધીએ તો આ વિભૂતિએ કોલંબિયા યુનિવર્સિટીમાં અભ્યાસ કરેલો અને કોલંબિયા જેવી વિશ્વની મહાન યુનિવર્સિટીએ જેમના વિશે એવું કહેલું કે આ અમારી યુનિવર્સિટીના અત્યાર સુધીના હોશિયાર વિદ્યાર્થી છે. આ વિભૂતિ એટલે બીજું કોઈ નહીં પણ વિશ્વના શ્રેષ્ઠ અર્થશાસ્ત્રીનું જેમને નોબેલ પારિતોષિક મળ્યું એવા ડોક્ટર અમર્ત્ય સેન, એ જેને અર્થશાસ્ત્રના પિતા ગણાવે એવા આપણા સૌના લાડીલા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, ડોક્ટર આમ તો ભીમરાવ આંબેડકર, પણ આપણે પ્રેમથી એમને બાબા સાહેબ આંબેડકર છે એ કહીએ છીએ. હવે મારે ઇતિહાસની એક અદ્ભુત ઘટના એટલે કે ભારતીય બંધારણનું સર્જન અને એક અદ્ભુત વ્યક્તિત્વ એટલે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જે ઈશ્વરનું અદ્ભુત સર્જન અથવા એમ કહી શકાય કે શ્રી રામજીભાઈ માલોજીભાઈ સકપાલ અને ભીમાબાઈ સકપાલનું 14મું સંતાન. એટલે કે એક બાજુ દુનિયાની એક શ્રેષ્ઠ ઘટના ભારતનું બંધારણ અને બીજી બાજુ દુનિયાનું એક શ્રેષ્ઠ વ્યક્તિત્વ એટલે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. આ બેયનું મારે તમારી સમક્ષ આજે સાયુજ્ય રચવાનું છે. એટલે કે ભારતના બંધારણના ઇતિહાસમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો શું ફાળો એની મારે તમારી સમક્ષ ચર્ચા કરવાની છે. આમ તો આ અદ્ભુત સર્જન સાથે હું આ અદ્ભુત વ્યક્તિત્વ એટલે કે બાબા સાહેબ આંબેડકરનું સાયુજ્ય રચું એ પહેલા મારે એક વાત કરવી છે કે ડોક્ટર બાબા સાહેબને સ્પર્ધાત્મક પરીક્ષા આપે છે એના પરીક્ષાર્થીઓની પેન આ બંધારણના ઘડવૈયા કોણ છે એના જવાબમાં બંધારણ સભા અને ભારતના લોકો બે વિકલ્પો હાજર હોવા છતાં જેમની પેન OMR માં જેમનું નામ ઘૂંટી નાખે છે અને હકીકતોથી થોડાક પરે જઈએ તો દરેક ભારતીયનો અંતરાત્મા પણ દિલથી જેનું નામ પોતાના હૃદયમાં ઘૂંટે છે એવા બાબા સાહેબ આંબેડકર કે જેની મારે આજ સાધના કરવી છે, જેની આજ મારે તમારી સમક્ષ શબ્દો દ્વારા પૂજા કરવી છે. આમ જોઈએ તો બાબા સાહેબ માટે આજે મેં જે કંઈ રિસર્ચ કરી અને તમારી સમક્ષ પ્રસ્તુત કર્યું એ એક પ્રકારની મારી એમને અંજલિ જ છે. એવું કેમ કે લોકો બંધારણ સભાના ઘડવૈયા એમને કહે છે એવી મારે ચર્ચા કરવી છે. એ બંધારણ સભાના ઘડવૈયા એને સિવાય બીજા ઘણા બધા માણસો હતા પણ છતાં આપણે એમને ગણીએ છીએ એ વિશે કોઈ પણ જાતના વિવાદમાં પડ્યા વગર કોણે શું ન કર્યું એની મારે ચર્ચા નથી કરવી. બાબા સાહેબે શું કર્યું બસ માત્ર એની મારે ચર્ચા છે એ કરવી છે. અને એ જ મારો આજનો વિષય ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે ભારતના બંધારણ માટે કરેલો પરિશ્રમ. બસ આ રીતે હું મારા વિષયનો ઉઘાડ છે એ કરું. આમ તો કોઈ પણ વ્યક્તિની જ્યારે આપણે વાત કરતા હોઈએ દાખલા તરીકે એક એક વ્યક્તિ આપણે લેતા જઈએ તો દરેક વ્યક્તિના જીવનમાં એક એવો ટર્નિંગ પોઈન્ટ આવે કે ત્યારથી એમના જીવનનો ખરો ઉઘાડ શરૂ થાય. એટલે કે મોહનદાસ કરમચંદ ગાંધી આમ તો મોહનદાસ જ હતા પણ એક જગ્યાએથી એ મોહનદાસમાંથી મહાત્મામાં છે એ પરિણમે. એ આ બધા તમે એ તો જાણો જ છો કે એમના જીવનનો ટર્નિંગ પોઈન્ટ એટલે કે પીટર મેરિટ્સબર્ગમાં એમને ઉતારી મૂકવા એમના જીવનનો ટર્નિંગ પોઈન્ટ હતો. અને આ ટર્નિંગ પોઈન્ટથી જ માણસનું ખરું જીવન શરૂ થતું હોય છે. રામને વનવાસ આપ્યા બાદ જે પરીક્ષામાંથી પસાર થયા ત્યારબાદ જ આપણે એમને ભગવાન માનતા થયા છે. કૃષ્ણને ગાદી મળે અને ગાદીનો ત્યાગ કરીને કૃષ્ણ ભગવાન છે જીવનના અનુભવ લેવા જાય ત્યાર પછી જ એમને ખરા અર્થમાં ભગવાનનો દરજ્જો છે એ મળે ને પૂર્ણ પુરુષોત્તમ એમને કહેવામાં આવે અને રામને વનવાસ પછી મર્યાદા પુરુષોત્તમ કહેવામાં આવે. ગાંધીજીને જ્યારે પીટર મેરિટ્સબર્ગમાં ઉતારી મૂકવામાં આવે ત્યાર પછી જ એમને ખરેખર મહાત્મામાં છે ધીરે ધીરે રૂપાંતર થાય. એવું જ જો ડોક્ટર બાબા સાહેબ વિશે કહેવું હોય કે એમના જીવનનો એક બહુ મહત્વનો ટર્નિંગ પોઈન્ટ ગણવો હોય તો કયો ગણાય? તો મને એવું લાગે છે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો એ ટર્નિંગ પોઈન્ટનો દિવસ હતો 17 ડિસેમ્બર 1947 જ્યારે બંધારણ સભાની અંદર એમણે એમનું પ્રથમ પ્રવચન આપ્યું અને વિષય હતો અખંડ ભારતની હિમાયત. બહુ સરસ રીતે એમણે છે એ આ પ્રવચન આપેલું અને આ પ્રવચન આપ્યા બાદ તેઓ રાતોરાત બંધારણ સભા અને આખા દેશના છે એ ખૂબ જ લાડકા છે એ બની ગયેલા. અને એ લાડકા બનવા માટે એમણે કોઈ તેજાબી કે શબ્દોની રમત વાળું ભાષણ નહોતું આપ્યું. એમણે તો જે પોતે રિસર્ચ કરી હતી એમના જીવનનો અર્ક તેઓ બંધારણ સભામાં શા માટે આવ્યા છે અને એના કરતા તે આજકાલ બહુ સરસ વાત એક કરવામાં આવે છે કે પેલા એવું કહેવાતું કે જ્યારે લક્ષ્મી ચાંદલો કરવા આવે ને ત્યારે મોઢું ધોવા ન જવાય, તક આવે તો ઝડપી લેવાય. પણ હવે નવો જમાનો એવું કહે છે
કે તમારે તમારી તક ઊભી કરવી પડશે, તમારે લોકોને એવું સમજાવવું પડશે કે લોકોને તમારી શું જરૂરિયાત છે. એમ તે દિવસે બાબા સાહેબે એ સાબિત કરી દીધું કે બંધારણ સભાને બાબા સાહેબની કેટલી જરૂરિયાત છે. બાબા સાહેબ વગર બંધારણ સભા છે એ કેવી હોય એની કલ્પના બાબા સાહેબે આ પોતાની સ્પીચ દ્વારા છે એ કરાવી. આમ તો આપણા બંધારણની સાથે એક બીજી બુક પણ આપણે સાથોસાથ બનાવતા ગયા હતા, કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલી ડિબેટ્સ. તો એનો પહેલો જે ગ્રંથ છે એના 99 નંબરથી લઈ અને 103 નંબરના પેજ ઉપર, પૃષ્ઠ ઉપર આ ભાષણ એમનું મુદ્રિત છે એ કરવામાં આવ્યું છે. અને એ ગ્રંથમાં તો અંકિત છે, પણ બંધારણ સભાના દરેક સભ્ય છે એના હૃદયમાં અંકિત હોય એવું આ પ્રવચન. અને એમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર બહુ સરસ રીતે બોલેલા. એમને ખબર હતી કે બધા અલગ અલગ પ્રાંતમાંથી આવે છે, સૌ પોતપોતાના વિચાર લઈને આવે છે. ભારત તો વિવિધતામાં એકતાનો દેશ છે, એટલે કેટલાય લોકો બધાને પોતપોતાનું બંધારણ જોઈતું હતું, અને એ રીતે બધા જ પોતપોતાની કેટલીક હિમાયતો લઈને છે એ આવેલા. અને બાબા સાહેબે આવું સ્પષ્ટ કીધું કે આપણે બધા જુદી જુદી છાવણીઓમાં વેચાયેલા છીએ, અને હું પણ આવી જ એક છાવણીનો નેતા છું. છતાં હું દ્રઢતાપૂર્વક એક વાત માનું છું કે આવા કોઈ પણ સંજોગો કે દુનિયાની કોઈ પણ તાકાત આપણા દેશને એક થતા રોકી શકશે નહીં. આપણે આ બંધારણ બન્યા બાદ એક અનન્ય પ્રજા તરીકે બહાર આવીશું, અને એમાં મને બિલકુલ શંકા નથી. તો આ અપાર, અખંડ અને અદ્વિતીય વિશ્વાસ એ બંધારણ સભા સુધી પહોંચે એમ નહોતો. એટલે કે પેલા બાબા સાહેબ આંબેડકર કદાચ બંધારણ સભામાં હોય જ નહીં એવા સંજોગો શરૂઆતમાં છે એ ઉભા થયા હતા. એ વાતની પણ ઘણા લોકોને છે એ ખ્યાલ હશે નહીં. તો બહુ સરસ વાત કે બાબા સાહેબ છે પેલા બંધારણ સભાની અંદર પહોંચે એમ નહોતા, કારણ કે જયારે એમને મુંબઈ વિસ્તારમાંથી છે એ ઉભા રહેવું હતું ત્યારે એમને કોઈ ટેકો આપવા વાળું નહોતું. એટલે પછી બાબા સાહેબે છે એ બંગાળમાંથી ઉભા રહેવાનું છે નક્કી કર્યું. અને એ વખતે બંગાળ શેડ્યુલ કાસ્ટ ફેડરેશનના અધ્યક્ષ એવા શ્રી જોગીન્દ્રનાથ માંડલે બાબા સાહેબને બંધારણ સભામાં પ્રવેશવા માટેનું, મોકલવા માટેનું એ બીડું છે એ ઝડપ્યું. 1946માં બંગાળ વિધાનસભાનો જેસોર નામનો આ મત વિસ્તાર, અને એમાંથી તેઓ વિજેતા ઘોષિત થયા. પરંતુ આ બધા જાણો છો એમ વિભાજન પછી પશ્ચિમ બંગાળનો એ ભાગ પાકિસ્તાનમાં જતો રહ્યો, અને બાબા સાહેબની બેઠક કમનસીબે છે એ રદ ગણાણી. હવે પછી બાબા સાહેબ પાછા બંધારણ સભામાં આવશે કે કેમ, આ વિશે મતાંતરો હતા. કેટલીય ચર્ચાઓ, મોઢા એટલી વાતો છે એ થતી હતી. કોઈ વિવાદાસ્પદ ટિપ્પણીઓ હું નહીં કરું, કોઈ વિવાદાસ્પદ વાતમાં પણ હું નહીં પડું, પણ એમની બેઠક રદ ગણાણી. અને જે મુંબઈમાંથી એમને લડવું હતું અને એટલા માટે એમને ટેકો નહોતો મળતો, એ જ મુંબઈની અંદરથી તમે વિચાર કરો, 22મી જુલાઈ 1947ના રોજ તેઓ બિનહરીફ ચૂંટાયા. આ એમની લોકપ્રિયતા હતી, અને આમની લોકપ્રિયતાનું કારણ એમની વિદ્વતા હતી, એમનું બંધારણ અંગેનું જ્ઞાન હતું. લોકો ઈચ્છતા હતા કે બાબા સાહેબ બંધારણ સભામાં બેસે, બાબા સાહેબ ભારતનું બંધારણ રચે, અને એટલે જ તેઓ બિનહરીફ 22મી જુલાઈ. આમ બાબા સાહેબ બંધારણની અંદર 2 વખત ચૂંટાઈને છે આવ્યા. આમ તો તમે બધા જાણો છો કે જયકરજીએ મુંબઈમાંથી છે, જયકરજીએ રાજીનામું આપ્યું, અને આ સીટ જે ખાલી પડી એમના ઉપર બાબા સાહેબ છે એ ચૂંટાણા. અને એક વખત છે એ થોડું, આમ તો કોઈને મનભેદ તો હતા જ નહીં, ક્યાંક ક્યાંક મતભેદ હતા, અને એના કારણે સરદાર વલ્લભભાઈ પટેલે છે એકવાર કહેલું કે બાબા સાહેબ ગેરબંધારણીય રીતે છે એ બંધારણ સભામાં ન પ્રવેશી શકે. અને આનંદની વાત એ છે કે એ મુંબઈની સીટ ઉપર બાબા સાહેબને ચૂંટાઈ જાય એ માટેની જવાબદારી ગાંધીજીએ સરદાર વલ્લભભાઈ પટેલને જ સોંપી, અને સરદાર વલ્લભભાઈ પટેલે ખાસ ભારપૂર્વક પત્ર લખ્યો બીજી ખેર સાહેબને, જ્યારે એ મુખ્યમંત્રી હતા ત્યારે એ સમયમાં. અને એમણે એવું ભારપૂર્વક સરદાર વલ્લભભાઈ પટેલે કહ્યું કે બાબા સાહેબ છે એ કોઈ પણ ભોગે બંધારણ સભામાં છે આવવા જોઈએ. અને આવશે જ તે, કારણ કે હું તો તમને ભલામણ કરું છું, બાકી એ લોકોમાં એટલા પ્રિય છે, એ લોકનાયક ખરા અર્થમાં છે, અને એટલા માટે એ આવશે. ત્યારબાદ એક બીજી વાત, બાબા સાહેબ જ કેમ ભારતના બંધારણના ઘડવૈયા? બાબા સાહેબ એવો શું પરિશ્રમ કર્યો એની ચર્ચા મારે કરવી છે. આ બંધારણ સભા માટેની એક મીટિંગ એ બેઠી હતી, અને જવાહરલાલ નહેરુએ એવું કહ્યું કે આપણે કોઈ જરૂર પડે તો બ્રિટિશ બંધારણવિદની પણ સલાહ છે એ લઈ શકીએ, એવી વાત એમણે છે એ કરી જવાહરલાલ નહેરુએ. અને એક નામ ઘણા મોઢે છે એ આવ્યું, આઇવરી જેનિંગ્સ, બહુ પ્રખ્યાત બંધારણ શાસ્ત્રી. એટલે એમને યાદ કર્યા
એટલે તરત જ છે ગાંધીજીએ એવું કહેલું કે ત્યાં શા માટે જવું છે, અહીં ઘર આંગણે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર છે જ તે, એટલે ઘર આંગણે આંબેડકર છે. તો આ ગાંધીજીના વિધાનથી શરૂ થઈ અને આ યાત્રા એ બંધારણના ઘડવૈયા બનવા સુધી અવિરત પરિશ્રમમાંથી પસાર થઈ હતી. આ પરિશ્રમ કેટલો મોટો ને કેટલો મજબૂત હતો એનો પહેલો ખ્યાલ આપણને સૌને એમના જોરદાર વક્તવ્ય બાદ છે એ આવ્યો. અને આ વક્તવ્ય એમણે જેવું પૂરું કર્યું એવા તરત જ એમણે આપણી જે ડ્રાફ્ટિંગ કમિટી, જેને તમે મુસદ્દા સમિતિ કહો છો, એમના અધ્યક્ષ છે એ બનાવવામાં આવ્યા. આમ તો 29મી ઓગસ્ટ 1947 ના રોજ આપણી મુસદ્દા સમિતિ છે એમાં 7 સભ્યો છે એ મૂકવામાં આવ્યા અને 7 સભ્યોની અંદર આપણી આ મુસદ્દા સમિતિએ કામ કરવાનું શરૂ કર્યું. એ સાથે 7 સભ્યોના નામ તો આપ બધા જાણો છો. એન ગોપાલ સ્વામી અયંગર, બાબા સાહેબ આંબેડકર તો અધ્યક્ષ 30 તારીખે બન્યા. 29 તારીખે જે સમિતિ રચાણી એમાં બાબા સાહેબ આંબેડકર, એન ગોપાલ સ્વામી અયંગર, કનૈયાલાલ માણેકલાલ મુનશી, અલ્લાદી કૃષ્ણ સ્વામી અય્યર, સૈયદ મોહમ્મદ સાદુલ્લા, ડીપી ખેતાન. આમ તો ડીપી ખેતાન પહેલા નહોતા, ડીપી ખેતાન હતા અને એમનું મૃત્યુ થયું એટલે એમની જગ્યાએ ટીટી કૃષ્ણમાચારી આવ્યા. બીએન મિત્તર સાહેબ હતા, જેની તબિયત બાબા સાહેબ સિવાયના 6 સભ્યો એમણે તરત જ પહેલી મિટિંગ 30 તારીખે 30 ઓગસ્ટ 1947 ના દિવસે છે રાખવાનું સૂચવ્યું. તરત જ સર્વાનુમતે વાત પસાર થઈ અને 30 ઓગસ્ટે પહેલી જ મિટિંગની અંદર આ બધાએ સર્વાનુમતે બાબા સાહેબ આંબેડકરને એ પોતાના અધ્યક્ષ છે એ જાહેર છે કર્યા અને બાબા સાહેબની એમાં પણ બિનહરીફ જ વરણી થઈ, એમાં કોઈ શંકાને સ્થાન નહોતું. અચ્છા, હવે પ્રશ્ન એવો તમારા મગજમાં આવે કે બાબા સાહેબ આંબેડકરને આપણે સંવિધાનના ઘડવૈયા એ કેમ ગણીએ છીએ? ઘણા બધા લોકો છે એ હતા. એનો એક જવાબ હું તમને આપું. બાબા સાહેબ આંબેડકરનું જીવન એવું હતું, બાબા સાહેબ આંબેડકરનું કર્મ એવું હતું કે એના કારણે આપણે એને બંધારણના ઘડવૈયા અને બંધારણમાં સૌથી વધુ પરિશ્રમ કરનાર વ્યક્તિ એમ ગણીએ તો એમાં જરા પણ અતિશયોક્તિ નથી. ભારતના બંધારણના ઘડતરમાં એમનો સિંહ ફાળો રહ્યો છે અને એમને તો એમની તબિયતને પણ બંધારણ સભાની આડે ન આવવા દીધી અને એટલા માટે જ આપણે એમને બંધારણ સભાના સિંહ પુરુષ પણ કહી શકીએ. મિત્રો, બાબા સાહેબ પોતે કઈ વાત કરે તો કદાચ એ થોડું અજુગતું લાગે, પણ એક એમની જ સાથે રહેલા એમના સભ્યોએ બહુ સરસ વાત કરી અને મારે તમને હવે એ વાત કરવી છે કે 1948 ના નવેમ્બર મહિનાની અંદર એક બહુ સરસ સ્પીચ છે એ આપવામાં આવી અને આ સ્પીચ છે એ ટીટી કૃષ્ણમાચારીએ છે આપેલી. હજી ટીટી કૃષ્ણમાચારી છે એ ડીપી ખેતાનની જગ્યાએ નહોતા આવ્યા, પણ ડીપી ખેતાન સાહેબનું મૃત્યુ થઈ ગયું હતું એટલે ત્યારે છે એ ટીટી કૃષ્ણમાચારીએ આ શબ્દો જે કયા એ બહુ પ્રખ્યાત થયેલા અને એ જે આ કોન્સ્ટિટ્યુશનલ ડિબેટ ના વોલ્યુમ પ્રસિદ્ધ થયા છે એમાં 7મા ભાગમાં 231મા પૃષ્ઠ ઉપર આ વિગત છે એ છાપવામાં આવી છે. એમાં ટીટી કૃષ્ણમાચારી એવું સ્પષ્ટપણે છે એ કહેલું કે મુસદ્દા સમિતિમાં મારા વાલા મિત્રો 7 સભ્યો છે. એ 7 સભ્યોમાંથી એક સભ્ય એટલે કે બીકે મિત્તર સાહેબે એ રાજીનામું આપી દીધું છે. એની જગ્યાએ જે નવા સભ્ય આવ્યા છે, માધવરાવ એની જગ્યાએ આવેલા, એ હજુ નવા છે. એમને આ બંધારણ સભા કઈ રીતે કામ કરવાની શરૂઆત કરી દીધી છે એમનો ખ્યાલ નથી. બીજા એક સભ્ય ડીપી ખેતાન સાહેબ, એમનું મૃત્યુ થયું છે, એની જગ્યા હજુ ભરાઈ નથી એટલે એની જગ્યાએ જે આ બોલનાર છે એ જ આવવાના હતા, પણ એમને હજી ખ્યાલ નહોતો. એક સભ્યશ્રી આપણા અમેરિકામાં છે, એક આપણા સભ્યશ્રી સરકારી કામોમાં અટવાયેલા છે, બીજા 2 માંથી એક માટે દિલ્હી દૂર છે. આમ પણ આપણે કહેવત છે કે અભી દિલ્હી દૂર હે, તો એમ નહીં પણ આમ એના માટે દિલ્હી અંતરમાં છે એ દૂર હતું અને એકની તબિયત નાદુરસ્ત રહ્યા કરે છે. તો હવે રહ્યા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કે જેમની ઉપર સમગ્ર સંવિધાન આ રચવાનો એ ભાર આવી પડ્યો છે. આપણે સૌએ મિત્રો એમનો આભાર માનવો જોઈએ કે આ કામ એમણે ખૂબ જ સરાહનીય રીતે એ કર્યું છે. આવું સ્વીકારનાર ટીટી કૃષ્ણમાચારી પછીથી એ મુસદ્દા સમિતિમાં છે એ જોડાયા, આપ સર્વોને એનો ખ્યાલ છે. અને આ એ બોલ્યા, સાચું બોલ્યા, સત્ય બોલ્યા એટલે જ બંધારણ સભાએ નક્કી કર્યું કે આમને પણ આપણે મુસદ્દા સમિતિમાં છે ડીપી ખેતાનની જગ્યાએ છે એ લઈએ અને એમને છે એ લેવામાં આવ્યા. ત્યાર પછી બાબા સાહેબે કેટલી વાત એટલી સુંદર કરી કે જેના કારણે એમનો પરિચય છે એ આપણને થાય. હકીકતમાં આ વ્યક્તિત્વ કેવું હતું એનો પરિચય એવો આર્ષદ્રષ્ટા હતા. તેઓ છે ખૂબ દૂરંદેશી હતા, બહુ દૂરનું એમને છે દેખાતું હતું. એમને એ પણ ખબર હતી કે આ બંધારણ છે એ જો ખરાબ હાથોમાં આવે તો આ બંધારણ ખરાબ પણ સાબિત થાય, સારા હાથોમાં આવે તો ખૂબ સારું પણ સાબિત થાય. આ બધી જ વિચારણાના અંતે ભારતના બંધારણમાં કેવા ફેરફારો કરવા જોઈએ, ભારતના બંધારણમાં ફેરફાર કરવા જોઈએ કે નહીં, અમુકમાં ફેરફાર થવો જોઈએ કે નહીં, વેઠ પ્રથા છે એના વિશે શું કરવું જોઈએ, લઘુમતીને છે એ ભારતમાં કેવા પ્રકારના હકો આપવા જોઈએ, આ બધા વિશે બાબા સાહેબે ખૂબ ખૂબ ચિંતન અને મનન કર્યું છે.
1 મે 1947 ના રોજ આ બહુ સરસ કિસ્સો છે. હું તમને કહું કે કેમ બાબા સાહેબનો પરિશ્રમ આજે આપણે છે એ લઈએ છીએ, અથવા બાબા સાહેબ સિવાય અન્યની ચર્ચા કરવાનું ક્યારેક મન કેમ નથી થતું. તો એનું કારણ એ છે કે 1 મે 1947 ના રોજ એક કમિટી હતી, લઘુમતીઓને હક આપતી કમિટી, અને એના અધ્યક્ષ હતા સરદાર વલ્લભભાઈ પટેલ. તો સરદાર વલ્લભભાઈ પટેલે અનુચ્છેદ 18 રજૂ કર્યો આ તારીખે 1 મે 1947 ના રોજ. અને આ ઠરાવ એટલે આપ બધા હવે તો જાણો છો કે સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકારનો આ ઠરાવ એ રજૂ કર્યો. અને આ ઠરાવમાં લઘુમતીઓને જે હક આપવાની વાત હતી એનો મુનશી સાહેબ અને ત્યાગી સાહેબે એ સમયે ખૂબ વિરોધ કર્યો. અને આ વિરોધ પછી બાબા સાહેબને બોલવાનો મોકો આપવામાં આવ્યો અને પૂછ્યું કે આ વિશે તમે શું માનો છો. અને બાબા સાહેબે બહુ સરસ રીતે કીધું કે મુનશીજી અને ત્યાગીજી છે એ આ મુસદ્દાનો વિરોધ કરે છે. આ આર્ટિકલ 18 નો સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર લઘુમતીઓનો, એનો આ બે મિત્રો વિરોધ કરે છે, મુરબ્બીઓ. અને એવું માને છે કે લઘુમતીઓના હક છે ને એ સાપેક્ષ હોવા જોઈએ. એટલે એમનું કહેવાનું એમ હતું કે લઘુમતીઓને ત્યારે હક આપવામાં આવે જ્યારે પાકિસ્તાન છે એ ત્યાંના લઘુમતીઓ એટલે કે હિન્દુઓને છે એ જે પ્રમાણે હક આપે એ પ્રમાણે આપણે પછીથી હિન્દુસ્તાન છે એ અહીંયા મુસ્લિમોને એ પ્રકારે હક આપે. આવી એક વાત, એટલે કે સાપેક્ષ, નિરપેક્ષની, પાકિસ્તાન જેમ આપે એ પ્રમાણે આપણે હક આપવા, આવી વાત છે એ બાબા સાહેબની સામે છે એ આવી. અને મુનશીજી ને ત્યાગીજી આ વાત હું જે હમણાં બોલ્યો એના સમર્થક છે એ હતા. બાબા સાહેબે શું કહ્યું? બાબા સાહેબે કીધું, હું તમામ મતભેદ અને ખેદ સાથે આ વાતનો સખત છે એ વિરોધ કરું છું. લઘુમતીના અધિકાર હંમેશા નિરપેક્ષ હોવા જોઈએ. કોઈ પણ એવી વિચારણાને આધીન આ હક હોવા જ ન જોઈએ કે બીજો પક્ષકાર એટલે કે પાકિસ્તાન એના અધિકાર ક્ષેત્રની અંદર લઘુમતીઓ જોડે શું કરશે એ આપણે વિચારી અને આપણે પછીથી આપણા હિન્દુસ્તાનના મુસ્લિમોને હક આપવાના નથી. બંધારણની જે ડિબેટ છે એના 3જા ભાગના વોલ્યુમની અંદર આ 583માં પૃષ્ઠ ઉપર આ વાત છે એ કરવામાં આવી છે. તો બહુ સરસ વાત સાથે બાબા સાહેબે લઘુમતીઓને એમના હક મળે એ માટે ખૂબ જ મક્કમતાપૂર્વક છે એ રજૂઆત છે કરી. આવી કેટલી બાબા સાહેબની મક્કમતાપૂર્વકની રજૂઆત આપણા બંધારણને ખરા અર્થમાં એ સુવર્ણ બંધારણ, અગત્યનું બંધારણ ને મજબૂત બંધારણ બનાવી ગઈ. તમે વિચાર કરો કે ભારતનું બંધારણ વિશ્વમાં મહાન ગણાય છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એમાં જો બાબા સાહેબ અને બીજા કેટલાય વ્યક્તિઓની કેટલીક મક્કમ રજૂઆત, જેમ કે આમ બાબા સાહેબે લઘુમતીઓના હક માટે કરી, એવી રજૂઆત ન હોય તો શું થાય એનો આપણે વિચાર કરીએ. તો આપણો પાડોશી દેશ જ છે પાકિસ્તાન, એમાં બંધારણ બન્યા પછી એક અદ્ભુત ઘટના એવી બની છે કે એ બંધારણ વગર જ પાકિસ્તાન જાજુ છે એ ચાલ્યું છે. 3 વખત મોટા સુધારા થયા અને હજી એમને એ બંધારણ પણ આમ તો એ ફેરફારો ઝીકી દેવામાં આવ્યા છે. લોકશાહીને અનુરૂપને ન છાજે એવા ફેરફાર કર્યા બાદ પાકિસ્તાનને હજી 3જું બંધારણ પણ એમનું રૂતતું નથી. તમે વિચાર કરો, બીજા વિશ્વયુદ્ધ પછી આઝાદ થયેલા 14 એશિયન દેશ, એમાંથી 3 જ દેશ ચુસ્તપણે એના બંધારણને છે એ વળગી રહ્યા છે, ભારત, તાઇવાન અને કોરિયા. બાકી દરેક પોતાના બંધારણમાં ધરખમ ફેરફાર કર્યા છે. અને કેટલાક દેશોએ તો લોકશાહીને ન છાજે એવા ફેરફારો કર્યા છે. એટલે ટૂંકને એમને બંધારણ સૈદ્યું નથી એવું આપણે છે એ કહી શકીએ. તો આ કેટલીક મક્કમતાના કારણે જ તે છે. બાબા સાહેબની કેટલીક મક્કમતા ન હોત તો જે અમેરિકન વિદ્વાન ઝાચરી એલ્કિન્સ, હોપ પીટનબર્ન્સ અને જ્હોન સ્પેલ્ટને ધ એન્ડ્યોરન્સ ઓફ નેશનલ કોન્સ્ટિટ્યુશન્સ નામનો એક ગ્રંથ લખ્યો છે. એમાં એક વિધાન લખ્યું છે એ ભારત માટે અક્ષરશઃ સાચું પડે. એવું કીધું કે 1789 બાદ વિવિધ દેશોનું જે બંધારણ બન્યું એમાં મોટા ભાગના દેશોનું આયુષ્ય 17 મહિના આટલું જ છે એ રહ્યું છે. કેટલાકનું 17 વર્ષ ને કેટલાકનું 17 મહિના. 17 મહિનાથી 17 વર્ષમાં બંધારણો છે એ તૂટ્યા, વધુમાં વધુ 17 વર્ષ. આથી વધારે કોઈનું બંધારણ ટેક્યું નથી. આ એવા દેશની વાત છે જે પહેલા ગુલામ કે કોલોની દેશ છે એ ગણવામાં આવતા હતા. અને આગળ છે આજ વિદ્વાન એમની બુકમાં 3 કહે છે કે બીજા વિશ્વયુદ્ધ પછીનો આંકડો જો તપાસવામાં આવે તો પરિસ્થિતિ આના કરતા પણ બદતર છે. થેન્ક ગોડ કે આપણે એમાં અપવાદ છીએ, આપણી પરિસ્થિતિ બદતર નથી. આપણું બંધારણ એવું ને એવું હજી અકબંધ છે. જેમ ભારતની સંસ્કૃતિ અકબંધ રીતે ચાલી આવે છે એમ ભારતનું બંધારણ પણ અકબંધ રીતે ચાલ્યું આવે છે. અને એમાં નિશંકપણે એવું કહી શકાય કે બાબા સાહેબ આંબેડકરે કરેલો પરિશ્રમ અને એમનો સિંહ ફાળો એ મહદ અંશે જવાબદાર છે.
બાબા સાહેબે પોતાની તબિયતને સાઈડમાં મૂકીને પણ, દાવ પર મૂકીને પણ લાગ લગાટ કામ કર્યું. અને એટલે જ બંધારણ સભાના મુખ્ય અધ્યક્ષ એવા ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે પણ એવું સ્પષ્ટપણે છે એ કહેલું કે બંધારણ સભાની મુસદ્દા સમિતિનું દરેક કામ હું પ્રત્યેક દિવસે મારી નજરે છે એ નિહાળું છું. મુસદ્દા સમિતિના સભ્યોએ જે ઉત્સાહ, જે ખંત, જે ચીવટ અને જે નિષ્ઠાથી આ કાર્ય પૂર્ણ કર્યું છે એની ખાતરી બીજા કોઈ પણ વ્યક્તિ કરતા મને સવિશેષ છે. અને મુસદ્દા સમિતિના અધ્યક્ષ ડોક્ટર આંબેડકર સાહેબને તો હું વિશેષ ધન્યવાદ આપું છું, કારણ કે એમણે તો પોતાના સ્વાસ્થ્યની પણ કોઈ પણ જાતની પરવા કર્યા વગર આ કામને છે એ બહુ સુંદર રીતે પાર પાડ્યું છે. આ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદના શબ્દો છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે. બંધારણ સભામાં મિત્રો ઘણા બધા મતભેદ થતા હતા. કોઈને મનભેદ નહોતા, પણ મતભેદ પુષ્કળ થતા હતા. પુષ્કળ ચર્ચા થતી હતી. ક્યારેક તો ઉગ્ર બોલાચાલી છે એ પણ થઈ જતી હતી. ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે, સાંભળજો બરાબર, મતભેદ તો થતા હતા, ક્યારેક તો કોઈ સભા છોડીને પણ જતું રહેતું હતું, પણ પાછા આવી જતા હતા. કોઈ પછી કાયમ માટે બહાર નહોતા રહેતા, એવું થતું હતું. અને બંધારણ સભામાં એક નિયમ એવો ઘડવામાં આવ્યો હતો કે બધા વ્યવસ્થિત રીતે સહમત થાય એ જ વસ્તુ આર્ટિકલમાં છે લખવી. આટલા મતભેદ, આટલા વિદ્વાનો ભેગા થયા એટલે આવી વસ્તુ હોવાની એ તો બહુ સ્વાભાવિક છે. પણ આટલા મતભેદ હોવા છતાં બંધારણ સભામાં એક પણ વ્યક્તિ એવો નહીં હોય કે જેને બાબા સાહેબ આંબેડકરના કામને વખાણ્યું ન હોય. એટલે મતભેદ તો હતા, પણ મનભેદ બિલકુલ છે એ હતા નહીં. બાબા સાહેબ આંબેડકર બંધારણના ઘડવૈયા તરીકે સ્વાભાવિક રીતે દલિતોના હકોની હિફાજત તો કરી જ, અને એ તો એમણે પણ એવું શરૂઆતમાં છે કહ્યું જ હતું કે બંધારણ સભામાં મારું પ્રવેશવાનું મુખ્ય કારણ દલિતોને સમાંતર શ્રેણીમાં લાવવાનું જ છે. પણ આમ છતાં આ માટે એને કોઈ દી પક્ષપાત દાખવ્યો નથી. અને એમણે પોતે પણ એવું કહ્યું છે કે જ્યાં રાષ્ટ્રહિત ને વ્યક્તિગત હિતની વાત આવશે તો હું વ્યક્તિગત હિતોને પડતા મૂકીશ. એમને મૂક્યા જ છે. અને એ વાતની સાબિતી તમને અહીંયા મળે જ છે. હમણાં જ મેં એક વાત કરી લઘુમતી વિશે, કે બાબા સાહેબ આંબેડકર જે રીતે લઘુમતીઓ માટે નિરપેક્ષ હકની વાત કરી, એ જે એમણે ટિપ્પણી કરી, એ સ્વાભાવિક રીતે એ એમને વસુધૈવ કુટુંબકમની ભાવના વાળા વ્યક્તિ છે એ બનાવે છે. બંધારણમાં દલિતોને અનામત છે એ મળ્યું, અનામત સહિતના અધિકારો છે આપ્યા, આભડછેટની છે નાબૂદી કરવાનું બહુ સરસ કામ છે એ થયું. પહેલી વખત, આમ તો ગાંધીજી છે હંમેશા દેશના કેન્દ્રમાં છે ગામડાને માનતા હતા. બાબા સાહેબે એક નવી વાત કરી, એને બંધારણના કેન્દ્રમાં ગામડાને નહીં પણ લોકોને, ખાસ કરીને છેવાડાના વ્યક્તિને મૂકવાની વાત છે એ કરી. અને સ્વરાજથી થોડા વિરુદ્ધ જઈ અને પણ એ બહુ જરૂરી છે કે બંધારણના કેન્દ્રમાં વ્યક્તિ હોય અને કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર એ પુખ્ત વયના તમામ નાગરિકોને એ મતાધિકાર આપી અને જાણે કે ખરા અર્થમાં ભારત દેશને દુનિયાનો એક અનન્ય લોકશાહી દેશ છે એ બનાવી દેવામાં આવ્યો. તમે અત્યારે વિચાર તો કરો, કલ્પના તો કરો, આપણા દેશના બંધારણને આપણા દેશને જે કંઈ મળ્યું છે એ એટલું બધું છે કે આપણે અત્યારે એ એટલા માટે નથી સમજી શકતા કારણ કે આપણને એ સાવ નિઃશુલ્ક પ્રાપ્ત થઈ ગયું છે. પણ જ્યારે એ મેળવવા માટે કોઈકે મહેનત કરી છે ત્યારે એમને કેટલી દલીલોમાંથી પસાર થવું પડ્યું છે, કેટલી મહેનતમાંથી, કેટલી રિસર્ચ, કેટલા સંશોધનમાંથી એ પસાર થવું પડ્યું છે. અને આ બધા સંશોધનમાંથી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એ પસાર થયા. અમને એમને એમની આ જે ઉદારતા હતી અન્યને પણ આપવાની, એ ઉદારતાના કારણે જ જવાહરલાલ નહેરુનું જીવન ચરિત્ર લખતા માઇકલ બ્રેચરે જવાહરલાલ નહેરુને નહીં પણ બાબા સાહેબ આંબેડકરને બંધારણના મુખ્ય નિર્માતા છે એ ગણાવ્યા. અલબત્ત એમણે જવાહરલાલ નહેરુનું જીવન ચરિત્ર લખ્યું ને જવાહરલાલ નહેરુનું કાર્ય પણ ખૂબ પ્રશંસનીય રહ્યું, પણ બાબા સાહેબ આંબેડકરને એમને બંધારણના નિર્માતા છે એવું સ્પષ્ટપણે છે એ કહ્યું. હવે તમે એક વિચાર કરો કે આપણે આપણા દેશનું જો મૂળભૂત બંધારણ વાંચવું, આમ તો આપણી એ પવિત્ર ફરજ છે, ક્યાંક ને ક્યાંક એ આપણે વાંચવું જ જોઈએ, પણ એ પૂર્ણ કરવામાં આપણે સમયના અભાવને બધા આગળ ધરી દઈએ છીએ કે એટલું મોટું બંધારણ તો ક્યારે વાંચવું. તો તમે પરિશ્રમનો એવો વિચાર કરો કે બાબા સાહેબે બંધારણના તત્કાલીન અભ્યાસ, એમને જે મોઢે હતા કેટલાક બંધારણો એ તો અલગ વાત થઈ, પણ તત્કાલીન 60 દેશના બંધારણનો એમણે છે અભ્યાસ કર્યો. આ ઉપરાંત અગાઉ એમના મનમાં જે વિશ્વના બંધારણનો ખ્યાલ હતો, રજવાડાના કેટલાક બંધારણો એમણે વાંચ્યા હતા. આ બધું જ એમના કર્મયજ્ઞમાં છે એક પછી એક સમિધની જેમ પવિત્રતાથી ઉમેરાયું. પણ એ જમાનામાં ત્યારે તો કોમ્પ્યુટર કે છાપકામ કે એવું કંઈ જ નહોતું, એટલે આ બધું તો આપણું બંધારણ તમને બધાને ખબર છે પછીથી મુદ્રિત થયું, પણ પહેલા તો હાથથી છે એ લખાયું છે. મિત્રો, આ બધું કરતા કેટલો સમય જોઈએ.
તમે વિચાર તો કરો કે એક દેશનું બંધારણ વાંચવા માટે જો 1 મહિનો ગણીએ તો પણ 60 મહિના થાય. 12 × 5 = 60 એટલે 5 વર્ષ થયા ખાલી વાંચવામાં, લખવામાં નહીં. અને આ કામ બાબા સાહેબ આંબેડકરની સમિતિએ તો ટૂંકમાં પતાવ્યું, પણ આપણું આખું બંધારણનું કામ, મુસદ્દા સમિતિ સહિતની તમામ સમિતિનું કામ 2 વર્ષ 11 દિવસ 2 વર્ષ 11 મહિના અને 17 દિવસમાં 2 વર્ષ 11 મહિના અને 17 દિવસમાં બધું જ કામ મુસદ્દા સમિતિ સહિતનું એ આટોપી લેવાયું. આ વાતનું સૌથી વધુ આશ્ચર્ય મારા યુવા મિત્રોને ક્યારે થશે ખબર છે? કે જ્યારે એ સ્પર્ધાત્મક પરીક્ષામાં બંધારણ વાંચવા બેસશે, એક વન લાઇનર પ્રશ્નોની એક મોટી જાડી બુક લેશે અને 1 મહિનો જ્યારે પૂરો થઈ જશે અને વન લાઇનર પૂરી નહીં થાય ને ત્યારે એમને આશ્ચર્ય થશે કે ભાઈ વન લાઇનર પૂરું કરતા પણ 1 મહિનો જો લાગતો હોય તો 60 દેશના બંધારણનો અર્ક કાઢી અને આપી દેવો એ કઈ નાની માના ખેલ નહોતા. અને કોણ કરી શકે? તો એ માત્ર ભારતમાં એક જ વ્યક્તિ કરી શકે અને એનું નામ છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. અને એમાં કોઈને શંકા ક્યારે હોય જ નહીં. તો 60 દેશના બંધારણનો અર્ક લેવાનો, જગતના બંધારણમાં જે કંઈ શ્રેષ્ઠ હતું એ સઘળું આપણા બંધારણની અંદર વણી લેવામાં આવ્યું. અને કેવું કેટલું સરસ લીધું. તમે ક્યારેક વિચાર કરો કે બ્રિટનના બંધારણમાંથી શું લેવાનું? તો એકલ નાગરિકત્વ. તમે ખાલી આના પર જ એક વિચાર કરો, બીજું બધું જવા દો. કે ભારત દેશમાં એકલ નાગરિકત્વને બદલે બેવડું નાગરિકત્વ હોય તો કેટલો ભાષાવાદ ને પ્રાંતવાદ વકરે. ખાલી એક ભાષા આધારિત રાજ્યો રચવાનો નિર્ણય હજુ પણ આજે આપણને ભારે પડી રહ્યો છે. અને આજે ભાષાવાદ ને રાજ્યવાદ, દાખલા તરીકે મહારાષ્ટ્રના લોકોને મહારાષ્ટ્રમાંથી અલગ વિદર્ભ જોઈએ છે, ગુજરાતના લોકોને ગુજરાતમાંથી અલગ હવે સૌરાષ્ટ્ર જોઈએ છે. આવી માંગણી થયા કરે છે. કોઈને બોડોલેન્ડ જોઈએ છે. આમ અલગ અલગ રાજ્યોની માંગણી જે આવ્યા કરે છે એનું કારણ એક ભૂલ આપણે કરી ગયા કે આપણે ભાષા આધારિત છે એ રાજ્યો છે એ આપ્યા, પ્રાંત આધારિત ન આપ્યા. તો આ બંધારણમાં જો બેવડા નાગરિકત્વની ભૂલ થઈ હોત તો એ આપણે છે એ વિગતવાર છે એ કરીએ. બીજો એક મુદ્દો બહુ અગત્યનો મારે છે એ તમારી સમક્ષ પ્રસ્તુત કરવાનો છે, એ છે ન્યાયિક પ્રક્રિયા. એ પણ આપણે બ્રિટનમાંથી છે એ લીધી. કોઈને પણ અન્યાય ન થાય એટલા માટે છેક છેવાડાના માનવી સુધી ન્યાય છે એ બરાબર પહોંચે, એમને પણ પૈસા ન હોય તો સરકારી સહાય મળે, આવી ઉત્તમ વ્યવસ્થા આપણે છે એ બ્રિટનમાંથી છે લીધી. અને એટલે જ તે ભારત દેશનું ન્યાયતંત્ર એ સંસદ કરતા બિલકુલ વેગળું, અલગ, તટસ્થ રીતે કામ કરનારું, સર્વશ્રેષ્ઠ, નોન કરપ્ટેડ અને વખણાય છે. એનું કારણ એ છે કે આપણે આ ન્યાયિક પ્રક્રિયા બ્રિટનમાંથી છે એ લીધી. હજી આગળ જોઈએ કે ભારત દેશનું કલ્યાણ થાય અને ભારત માત્ર શાસક દેશ ન બને પણ કલ્યાણકારી દેશ બને એવું આપણા મનમાં હતું, બાબા સાહેબના મનમાં હતું. અને એટલે જ આપણને આઝાદી વખતે જેણે મદદ કરી હતી એવા મિત્ર રાષ્ટ્ર આયર્લેન્ડ પાસેથી આપણે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે લીધા. દુનિયાના કેટલાક સુંદર દેશોમાં આયર્લેન્ડની ગણના છે થાય. ત્યાં પુષ્કળ લેખકો હતા, કલાકારો હતા. અને ત્યાંના લોકો એવો નિર્ણય લીધો કે લેખકો, કલાકારો, દેશના નામાંકિત વૈજ્ઞાનિકો પણ સંસદ ભવનની અંદર છે બેસવા જોઈએ. અને એ જ વિચાર આપણે પાછો આયર્લેન્ડ પાસેથી લીધો. અને રાજ્યસભામાં રાષ્ટ્રપતિ છે એ આપ બધા જાણો છો કે 12 સભ્યોની આ રીતે નિમણૂક છે એ કરતા હોય છે. તો આ સુંદર વાત આપણે આયર્લેન્ડ પાસેથી છે એ લીધી. અને બાબા સાહેબ આંબેડકરે એમાં પણ સિંહ ફાળો છે. દેશમાં કેટલાક ઉચ્ચ કોટીના વ્યક્તિઓને પણ છે એ સંસદમાં બેસાડવાની વાત. બીજું, ભારત વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. બાબા સાહેબને આ ખબર હતી, પણ બાબા સાહેબને એ પણ ખબર હતી કે ભારત દેશને છે એ થોડુંક કેન્દ્ર મજબૂત હોય એવું સમવાય તંત્ર છે એ જોઈએ છે. અને એટલે આપણે આ વાત બહુ સરસ રીતે કેનેડાના લોકતંત્રમાંથી છે એ આ વાત છે એ લીધી. દરેક રાજ્યમાં કેન્દ્રનો હાથ થોડોક ઉપર રહે એવી વ્યવસ્થા આપણે કેનેડાના લોકતંત્રમાંથી છે એ કરી. મિત્રો, ઓસ્ટ્રેલિયા ત્યારે પણ એક વાત માટે પ્રખ્યાત હતું ને આજે પણ એક વાત માટે પ્રખ્યાત થયું છે કે ત્યાં લવાદની ભૂમિકા બહુ સારી રહી. એટલે કે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે હંમેશા છે એ સંપથી કામ થાય. એટલે જ આપણે ત્યાંથી સંયુક્ત યાદી લીધી. અને જરૂર પડે તો 108 કલમ મુજબ સંયુક્ત બેઠક છે એ બોલાવવામાં આવે. લોકસભા અને રાજ્યસભા બંનેને બેસાડી અને કોઈ અગત્યનો મુદ્દો, અગત્યનું બિલ પાસ કરવાનું હોય તો ત્યારે 108 એટલે કે સંયુક્ત બેઠક છે થાય. આ મુદ્દો આપણે છે એ તમે બધા જાણો છો એ ઓસ્ટ્રેલિયામાંથી છે એ લીધો. જે દેશ સતત કટોકટીમાં રહ્યો છે એને કટોકટી બરાબર પચી ગઈ હોય, સદી ગઈ હોય, એટલે કટોકટીનો ખ્યાલ આપણે છે એ જર્મનીમાંથી છે એ લીધો. અને દેશને બહુ સરસ રીતે
કટોકટીની અંદર પણ લોકતંત્રને કેવી રીતે જાળવી રાખવું એ ખ્યાલ આપણે જર્મની પાસેથી લીધો અને સુપેરે આપણા બંધારણની અંદર બહુ સરસ રીતે છે એ આપણે બેસાડ્યો. આપત્તિ કાળમાં પણ લોકશાહી છે એ જળવાઈ રહી, એ બહુ મોટી વાત છે. સૌથી મોટી કમાલ મને જો કોઈ બંધારણમાં લાગતી હોય તો એ બંધારણમાં કરવામાં આવતો સુધારો. આપણું બંધારણ કેવું છે, જળ કે સુપરિવર્તનશીલ? તો અહીંયા કેટલાક વિદ્યાર્થીઓ જવાબ આપશે કે એ બંનેનું મિશ્રણ છે. દાખલા તરીકે ભારત દેશની અંદર કોઈ રાજ્યનું નામ ફેરવવું હોય તો બહુ ઝડપ રહેતું નથી, પણ દાખલા તરીકે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ફેરફાર છે એ કરવો હોય, રાજ્યને રાજ્ય યાદીમાં આપેલા વિષયને જો સંયુક્ત યાદીમાં કે કેન્દ્ર યાદીમાં લેવો હોય તો 368 અંતર્ગત સુધારા કરવામાં આપણને ફીણ આવી જાય, એટલે કે લોઢાના ચણા છે એ ચાવવા પડે. તો આ બંધારણમાં સુધારો કરવાની રીત સાથે કોઈ ચેડા ન કરે એટલે એ રીતને પણ આપણે 368 ની કલમમાં નાખી દીધી. એટલે હવે રીતમાં સુધારો કરવો હોય તો એ 368 મુજબ જ સુધારો થાય. એટલે કે લોકસભા અને રાજ્યસભામાં તો વિશેષ બહુમતી જોઈએ જ, એ ઉપરાંત અડધાથી વધુ રાજ્યોની વિધાનસભાની પણ ખાસ મંજૂરી છે એ જોઈએ. તો આ કેટલી મોટી કમાલ કરી, અને આ વાત આપણે દક્ષિણ આફ્રિકામાંથી છે એ લીધી. આ બધું કામ કર્યા બાદ તમે સમજો, આ બધું કામ કર્યા બાદ પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કે આપણી બંધારણ સભામાં બેઠેલી દરેક વ્યક્તિએ પોતે જગતનું શ્રેષ્ઠ બંધારણ બનાવી નાખ્યું છે એવો દાવો કરવાની વાત તો એક બાજુ રહી, પણ અમે ભારતનું બંધારણ બનાવ્યું છે એવો દાવો પણ અમે ભારતના લોકો 29મી નવેમ્બર 1949 ના રોજ આ બંધારણ સભામાં બંધારણ અપનાવીને અમારી જાતને સમર્પિત કરીએ છીએ. આવું કરીને માતૃભાવ સાથે બંધારણ બનાવવાનો ભાવ પણ ત્યાગ કરી દીધો. તો આટલી મહાનતા તમને બીજે કયા દેશમાં ક્યાં જોવા મળે? આ કામ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને આપણા બંધારણના સભ્યો જ છે એ કરી શકે. આ પણ બહુ મોટો માનસિક પરિશ્રમ છે કે પોતે કંઈક કર્યું હોય એ વિચારમાંથી મુક્ત થઈ અને શ્રેય અન્યને છે આપી દેવો. તો આ બધામાંથી તમે જુઓ કે પસાર થયા બાદ બાબા સાહેબને એક વાતની પણ ખાતરી હતી કે આટલી બધી જગ્યાએથી બંધારણ છે એનો અર્ક છે એ લેવામાં આવ્યો છે, એટલે કેટલાક લોકો છે આપણા બંધારણને કોપીકેટ કહેશે અને કેટલાક લોકો આપણા બંધારણ માટે ખરાબ શબ્દ પણ વાપર્યો છે, અને એ છે બેગ્સ ઓફ બોરોઈંગ્સ, ઉછીની લીધેલી વસ્તુઓનો કોથળો. આવું કેટલાક આપણા બંધારણને કહે જ છે. અને બાબા સાહેબે છે એને અગાઉથી ખબર હતી કે આવું થવાનું છે, એટલે એમણે એક જગ્યાએ એટલે કે છેલ્લી મીટિંગની અંદર જવાબ આપતા છે એવું કહ્યું કે ભાઈ બધા દેશમાંથી આપણે આંધળી નકલ કરી છે. આ આરોપ તો એટલો બધો ખોટો અને વાહિયાત છે, અને એવું કારણ હોઈ શકે કેટલાક લોકો આવું કહે તો એ અપૂરતા અભ્યાસના કારણે છે. જે લોકો ખરા અર્થમાં બંધારણને જાણે છે, બંધારણના મુસદ્દામાં નવીન શું છે એ મેં બંધારણની અંદર દર્શાવ્યું છે, બંધારણ સભાની ડિબેટ્સમાં પણ વારંવાર કહ્યું છે, અને મને ખાતરી છે કે જે લોકો બીજા દેશના લખાણોનો અને બંધારણનો અભ્યાસ કર્યો છે, જેઓ તટસ્થતાપૂર્વક વિચારવા માટે તૈયાર છે, એ મારી સાથે બિલકુલ સહમત થશે કે મુસદ્દા સમિતિ પોતાની ફરજ બજાવવામાં કોઈ આંધળી કે કોઈ ગુલામ નકલની શિકાર બની નથી. આવું સ્પષ્ટપણે એમણે કીધું. એમણે એમ પણ કહ્યું કે દુનિયાની સાહિત્ય, આ તો હું તમને વાત કરું છું કે સાહિત્યની કોઈ પણ બાબત હોય તો સાહિત્ય, ફિલ્મ કે એમના વિશે પણ મૂળ તો અગાઉ ક્યાંક આવી જ ગયા હોય છે, પણ તમે એને કઈ રીતે માવજત કરીને તમારો પોતાનો બનાવો છો એ વાત વધુ મહત્વની છે. અને એટલે જ બાબા સાહેબે કીધું કે ઉધાર લેવામાં કશું જ ખોટું નથી. એ કઈ કોઈ એક પ્રકારની તડપચી નથી. એક બંધારણ કે દુનિયાના કોઈ પણ બંધારણ જે તમને શ્રેષ્ઠ લાગે એના કેટલાક બુનિયાદી વિચાર હોય, એ બુનિયાદી વિચારને તમે તમારા ઢાંચામાં ઢાળીને સમાવી લો તો એ તમારા જ ગણાય. તો કોઈક એમ કહ્યું કે ભાઈ આપણું બંધારણ ક્યાં છે? 1935 નો જે અધિનિયમ છે એનો જ 2/3 ભાગ તમે બેઠે બેઠો લઈ લીધો છે. આવું પણ કેટલાક લોકો બોલવાના હશે ભવિષ્યમાં, એ બાબા સાહેબને ખ્યાલ હતો. એટલે બાબા સાહેબે એવું સ્પષ્ટપણે કહ્યું હતું કે જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 છે, એમાં હું એક બાબતે દિલગીર પણ છું ને એક બાબતે સહમત પણ છું કે એમાં વહીવટી મુદ્દાઓને, વહીવટી વિગતોને આપણા બંધારણમાં હકીકતમાં કોઈ સ્થાન હોવું જોઈએ નહીં. હું તીવ્રપણે એવું ઈચ્છું છું કે મુસદ્દા સમિતિને એવી પરવાનગી મળી હોત કે બંધારણની અંદર એ વહીવટી મુદ્દાઓને સામેલ ન કરાઈ શક્યા હોય. પણ એ મુદ્દાઓ સામેલ કરાયા છે પછીથી મને વિચારતા મને એવું લાગ્યું છે કે ભાઈ તેમની જરૂરિયાત તેમના સમાવેશને ઉચિત ઠેરવે છે. તો કેટલું અગાઉનું વિચારી લીધું. અને બંધારણ બન્યા પછી 7 વર્ષે એને જે બેગ્સ ઓફ બોરોઈંગ્સ નું ટાઇટલ આપવામાં આવ્યું,
વી કામત સાહેબે કીધું કે આપણે તો હાથી જેવું બંધારણ બનાવી નાખ્યું, પણ એ હાથી જેવું બંધારણ બનાવ્યું એનું કારણ શું? તો કે દુનિયાના દરેક દેશનો અર્ક તો લીધો જ, પણ 1935ની વહીવટી વિગતો પણ આપણે બહુ સરસ રીતે છે એમાં સમાવિષ્ટ કરી. અને આ કોઈ વસ્તુ એ કોપીકેટ નથી, એ તો આપણે ભારતીય ઢાંચામાં ઢાળી ઉગ્ર ચર્ચાઓ કરી અને પછી આપણને અનુરૂપો એમ લીધી. અને કોપીકેટનો આરોપ નાખીએ તો એ તો હકીકતમાં આપણે આપણા ઉપર જ આરોપ નાખીએ છીએ, કારણ કે ભારતના લોકોએ તે બંધારણ બનાવીને ભારતના લોકોને જ સમર્પિત કર્યું છે. એટલે એ વાત બિલકુલ સત્ય છે એ નથી. તમે વિચાર કરો કે કેટલીક અનન્ય બાબતો બાબા સાહેબના પરિશ્રમના કારણે છે એ આવી, કે કેટલીક પછીથી આવી. દાખલા તરીકે આપણા બંધારણની અંદર એવું પ્રાવધાન હતું, એના કારણે જ આપણે મૂળભૂત ફરજો પછીથી છે 51 ક રૂપે છે એ ઉમેરી શક્યા. ભારત અને જાપાન આ બેમાં જ મૂળભૂત ફરજો છે. મૂળભૂત અધિકારો તમે આખી દુનિયાના વાંચજો, તમારી પાસે જે મૂળભૂત ફંડામેન્ટલ રાઇટ્સ આવે એ આખી દુનિયાના વાંચજો તો તમને સ્પષ્ટપણે જણાશે કે બે દેશના મૂળભૂત અધિકારો શ્રેષ્ઠ છે. એક છે ભારત અને બીજું છે અમેરિકા. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો તમે ભારતના વાંચો તો એ તો બેટર ધેન ઓરિજિનલ છે. એટલે કે આયર્લેન્ડના જે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એની કરતા જે દેશે એનામાંથી લીધા એના કરતા પણ વધારે ચડિયાતા બીના. એટલે કે આયર્લેન્ડમાંથી લીધા હોવા છતાં ભારતના રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એ આયર્લેન્ડ કરતા ક્યાંય ચડિયાતા, એટલે કે બેટર ધેન ઓરિજિનલ છે બીના છે. વિશ્વના બે દેશોનું આમુખ એટલે પ્રસ્તાવના એ આખી દુનિયાને માર્ગદર્શન આપે છે, એક અમેરિકાનું અને બીજું ભારતનું. અને ભારતના અમુક વિશે તો આપણે એવું કહ્યું છે કે જયારે બંધારણમાંથી કોઈ વાત ન સમજાતી હોય ત્યારે એને આમુખના પરિપ્રેક્ષમાં જોવામાં આવે. આમુખ નામની હાથબત્તી એ બંધારણ ઉપર છે એ પ્રકાશ રૂપે રેલાવવામાં આવે અને પછી જે સત્ય સમજાય એ જ બંધારણનું સાચું સત્ય છે. તો આ વાત બાબા સાહેબ આંબેડકરે છે એ કેટલા વર્ષો પહેલા કહી દીધી. બંધારણમાં આમુખમાં ફેરફાર કરવાની વાત કેટલીક આવી ત્યારે બાબા સાહેબે છે સ્પષ્ટપણે નકારીને એવું કહ્યું કે આમુખ સાથે ચેડા કરવાનું રહેવા દો. એ ભવિષ્યકાળના વ્યક્તિઓને, ભારતના ભવિષ્યના નાગરિકોને જ નક્કી કરવા દો કે આમુખમાં ફેરફાર કરવો છે, કઈ રીતનો કરવો છે, આમુખમાં ઘટાડો કરવો છે, વધારો કરવો છે, કેટલોક ભાગ કાઢી નાખવો છે, એ એમના માટે રિઝર્વ રહેવા દો. એટલે એ લોકો જ નક્કી કરશે. અને તમે જુઓ કેશવાનંદ ભારતીથી લઈ અને આજ સુધી આમુખ અને ભારતના બંધારણ વિશેના જે વિવાદાસ્પદ કેસ થયા એમાં સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો એ જ ચુકાદો, એ જ વાત બાબા સાહેબ આંબેડકરે કેટલાય વર્ષો પહેલા કીધી. એટલે છેવટે પાછી આપણે તો એ જ વાત ઉપર આવ્યા, ગોળ આટો ફરીને ત્યાં જ આવ્યા. અને એ તો એમ જ હતું કે બાબા સાહેબે કીધું હતું કે ભાઈ આમુખની અંદરનો સુધારો કરવો કે ન કરવો એ ભવિષ્યના લોકો પર છોડવા દો. અને આપણે છે એ કેટલાક શબ્દો છે એ બદલા, આપણને જરૂરિયાત લાગી તો બદલા, પણ સુપ્રીમ કોર્ટે એવું કીધું કે મૂળ હાર્દને તો કોઈ દિવસ છે એ ઠેસ પહોંચે એવું કરી શકાશે નહીં. બાબા સાહેબે પણ આ જ વાત કરી હતી, જરા જુદા શબ્દોમાં. હવે બંધારણની મુસદ્દા સમિતિના અધ્યક્ષ તરીકે તો એમની કામગીરી અદ્ભુત રહી, એમાં આપણને કોઈને શંકાનું કોઈ સ્થાન છે એ હોય જ નહીં. બાબા સાહેબે અધ્યક્ષ તરીકે ઉત્તમમાં ઉત્તમ છે એ કામગીરી કરીને છે એ બતાવી. છેલ્લે તમે બધા જાણો છો એમ બાબા સાહેબની તબિયત પણ કેટલાક કારણોસર છે એ કથળી. અને બાબા સાહેબ છે એ છેલ્લે તો બધાને એવું લાગતું હતું કે આ બંધારણ સભાનું કામ છે પૂરું થશે કે કેમ. તો બાબા સાહેબ પણ બહુ આરામથી છે એ પોતાની તબિયતનું બાનું કાઢી અને છટકી શક્યા હોત અને એમ કહી શક્યા હોત કે મારી તબિયત નાદુરસ્ત છે એટલે આ કામ છે અન્ય કોઈ વ્યક્તિને સોંપવામાં આવે. પણ એ અન્ય કોઈ વ્યક્તિને ન સોંપતા બાબા સાહેબે આ કામ પોતે જ પોતાની રીતે છે એ પૂરું કર્યું. એટલું જ નહીં, અને પૂરું કર્યું અને બહુ નિષ્ઠાપૂર્વક છે એ આ કામ છે એ બાબા સાહેબે છે પોતાના હાથમાં લઈને છે એ પૂરું કર્યું. મિત્રો, મારે એ કેવું છે કે આપણે ખાલી એવી જ ચર્ચા મોટા ભાગે થતી હોય છે કે બાબા સાહેબનો રોલ છે એ મુસદ્દા સમિતિના અધ્યક્ષ તરીકે છે એ હતો. હકીકતમાં બાબા સાહેબે મુસદ્દા સમિતિના અધ્યક્ષ તરીકે તો કામ કર્યું જ તે, પણ બહુ ઓછા લોકોને ખ્યાલ છે કે બાકીની આપણા બંધારણ સભા બનાવતી વખતે આપણે અલગ અલગ પ્રકારની સમિતિઓની રચના છે એ કરવાનું નક્કી કર્યું. આમ તો પહેલો દિવસ હતો ને ત્યારે ડોક્ટર સચ્ચિદાનંદ સિન્હા છે એ કાર્યકારી અધ્યક્ષ બન્યા અને પછી બીજે જ દિવસે તરત અત્યારે જેમ લોકસભામાં અધ્યક્ષ માટે આપણે જેમ ચૂંટણી કરીએ છીએ એ જ પ્રકારની ચૂંટણી છે એ ત્યારે પણ થઈ. એ કે પહેલા દિવસે એક જ કામગીરી થઈ, અસ્થાયી અધ્યક્ષ બેઠા અને સ્થાયી અધ્યક્ષ માટે બીજે દિવસે એકાત્રા જે મિટિંગ રાખી હતી એમાં પછીથી છે ભેગા થયા અને ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને સર્વાનુમતે આપણે અધ્યક્ષ છે એ. હવે મારે જે વાત કરવી છે કે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે પ્રથમ સ્પીચની અંદર જ તે એક દહેશત છે એ વ્યક્ત કરેલી અને એમ કહેલું કે આટલા બધા બુદ્ધિજીવીઓ જ્યારે એક જગ્યાએ એકત્રિત થયા છે ત્યારે જો આ બધા વચ્ચે યોગ્ય રીતે કામનું વિભાજન છે એ નહીં કરવામાં આવે
તો આપણી બંધારણ સભા જે કામગીરી કરવા માટે અહીંયા એકત્રિત થઈ છે એ કામગીરી કરવાને બદલે ક્યાંક જુદા પાટે છે એ ચડી જશે. આટલા બધા વિદ્વાનો એક સાથે બોલે, એક સાથે દલીલ કરે, અને એ બધી તર્કબદ્ધ દલીલ, કોઈના તર્ક છે એ કઈ જુદા હોઈ શકે નહીં. બધા પોતપોતાની અપેક્ષાઓ લઈને આવ્યા હતા, બધા પોતપોતાની આકાંક્ષાઓ લઈને આવ્યા હતા. સૌ પોતપોતાના મત વિસ્તારમાંથી જેમને ચૂંટવામાં આવ્યા હતા એ માણસોએ પણ એમની કેટલીક ઈચ્છા સાથે મોકલ્યા હોય એવું બને. અને આ બધાએ પોતાની ઈચ્છા બધાને પોતાની સાથે સહમત કરીને છે એ પૂરી કરવાની હતી, આવું ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે કહ્યું. ત્યારે એમણે એમ પણ કહ્યું કે આપણી બંધારણ સભા એની રચના જો કરી લઈએ તો આપણે આ તકલીફ છે એ ન આવે. અને એટલે એમણે પહેલેથી જ એવું છે એ કહેલું કે આપણે કેટલીક સમિતિઓ બનાવી. અને બધા જાણો છો કે આપણી બંધારણ સભામાં કુલ 17 જેટલી સમિતિ છે એ બની. આ કયા પ્રકારની સમિતિ છે એની ચર્ચામાં 4 જણા છે એ બેઠેલા, અને એમાં સૌથી વધુ અગત્યના સૂચન અને જેમણે સૂચન આપ્યા હોય એ મુજબ કમિટી બની હોય એમાં એક બાબા સાહેબ આંબેડકર હતા. કુલ 17 જેટલી સમિતિ બની, એમાંથી 12 સમિતિઓનું સૂચન તો બાબા સાહેબ આંબેડકરે પોતે છે એ કરેલું, અને પોતે એમ કહેલું કે આ બધી સમિતિઓ છે એ યોગ્ય રીતે કામ કરે. બહુ ઓછા લોકો એ પણ જાણે છે કે મુસદ્દા સમિતિમાં આટલું બધું કામ કરવા છતાં, આટલું બધું કામ હોવા છતાં, એટલે કે 2 વર્ષની અંદર 60 દેશોના બંધારણનો અભ્યાસ તત્કાલીન, અગાઉ જે અભ્યાસ કર્યો હતો એ જુદો, એ 60 દેશના બંધારણનો અભ્યાસ કરતા એમાંથી કેટલીક વસ્તુઓ તારવતી જવી, એમાંથી ભારતના બંધારણને અનુકૂળ આવે એ પ્રકારની વિગતો છે એ અલગથી પાછી તારવવી. એ ઉપરાંત એમની ચર્ચા છે એ બંધારણ સભામાં અન્ય સભ્યો સાથે કરતી જવી. એ જ્યારે ચર્ચા પૂરી થાય ત્યારે અંતે પરિપાક રૂપે શું મળ્યું, આમાં તો બધાને સહમત કરવાની વાત હતી, કોઈ પણ ન સહમત થતું હોય તો એ બાબત નહીં લેવાની. તો અમુક બાબત એટલી હોય કે સરસ હોય તો એમાં પાછું મક્કમ રહેવું અને બધાને મનાવવા. આ બધી બહુ મોટી પળોજણ હતી, આ બધી બહુ મોટી પીડાદાયક, મોટી પરિશ્રમની બાબત હતી. અને આ પીડાદાયક પરિશ્રમ માંથી બાબા સાહેબ આંબેડકર અને આપણું બંધારણ, આપણી બંધારણ સભા અને આપણા બંધારણના સભ્યો બધા સાંગો પાંગ છે એ પાર છે પડ્યા. અને એમાં પણ બાબા સાહેબની નિષ્ઠા, પરિશ્રમનો અનન્ય ફાળો રહ્યો. હું જે વાત કરતો હતો કે 17 અલગ અલગ પ્રકારની જે સમિતિઓ રચાય, આ સમિતિઓમાં પણ ક્યાંક ને ક્યાંક બાબા સાહેબનો ફાળો છે એ રહ્યો. તમે વિચાર કરો, લઘુમતી સમિતિ દ્વારા, લઘુમતીની ત્યારે 2 સમિતિ હતી, આ બંને સમિતિ જે લઘુમતીઓને હક આપવાની વાત છે ઉત્તમ રીતે કરતી હતી, એમાં ક્યાંક ને ક્યાંક લઘુમતીઓને સાપેક્ષ હક આપવાની જે વાત હતી એનો સમિતિએ પોતે છે એટલો બધો વિરોધ નહોતો કરેલો. બાબા સાહેબે મક્કમતાપૂર્વક કીધું કે સમિતિ જો આવું વિચારતી હોય તો ખોટું વિચારે છે. કોઈ અન્ય પક્ષકાર છે એના દેશમાં માઇનોરિટીની શું હાલત કરે છે એના આધારે આપણે આપણી માઇનોરિટીઝનો નિર્ણય લઈ શકીએ નહીં. આવું બહુ સરસ મક્કમતાપૂર્વક કીધું. અને પછીથી જે આ દેશમાં એ બિનસાંપ્રદાયિકતાનું ખરું વાતાવરણ જે ઊભું થયું છે એના પાયાની અંદર ક્યાંક આ એક સ્પીચ, એક વાક્ય, આ કેટલાક શબ્દો એ પણ રહેલા છે. બીજી એક બહુ સરસ વાત એમણે છે એ કરી, અને એની પણ મારે તમારી સાથે છે એ ચર્ચા કરવી છે. એક મુદ્દો છે એ બેગારીનો. આપણી બંધારણ બેગારી એટલે કોઈ વ્યક્તિ આગળ કરાવવામાં આવતી વેઠ, કોઈ વ્યક્તિ આગળ કરાવવામાં આવતું અણછાજતું કે અણગમતું કામ. આ બેગારીની ચર્ચા પણ આપણી બંધારણ સભામાં ખૂબ સરસ રીતે એ થયેલી. બેગારી એટલે કે વેઠ, આ વેઠ કરાવવી જોઈએ કે ન કરાવવી જોઈએ, તો એના ઉપર આપણી બંધારણ સભાએ બહુ ચર્ચા છે એ કરી. અને ફરજિયાત મજૂરી ઉપર તો આ દેશમાં હાલમાં પણ પ્રતિબંધ છે. અને આ બધા જાણો છો કે અનુચ્છેદ 11 ઉપર બંધારણ સભામાં કેટલાય દિવસો સુધી છે એ ચર્ચા છે એ ચાલી. અને આના માટે શું થઈ શકે, આના માટે કેવી રીતે છે એ આપણી બંધારણ સભાએ છે એ આગળ વધવું જોઈએ, એના ઉપર છે એક બહુ સરસ ડિસ્કશન છે બંધારણ સભામાં છે એ ચાલતી હતી. હવે એક વાત એવી થઈ કે રાજ્યને જાહેર હેતુ માટે ફરજિયાતપણે કેટલીક વેઠ લાદવી પડે તો એ લાદવાની છૂટ આપવામાં આવી હતી. આનો કેટલાક લોકો વિરોધ કરી રહ્યા હતા અને એમ કહી રહ્યા હતા કે રાજ્યને ફરજિયાતપણે કેટલીક વેઠ લાદવી પડે, આવી છૂટ એની મેળે એ બધું પાર પડી જશે, આપણે બંધારણની અંદર એનો કોઈ ઉલ્લેખ કરવાની જરૂર નથી. તમે વિચાર કરો મિત્રો, આ બહુ મોટી ઘટના, આ બહુ મોટી વાત બેગારી અને વેઠને
લઈને છે એ ધ્યાનમાં આવેલી. અને આપણી બંધારણ સભાની અંદર એ બધા જ આ વાતની બહુ સુંદર રીતે છે એ ચર્ચા છે એ કરી રહ્યા હતા. બાબા સાહેબે બહુ સરસ વાત કરી. બધા એ બોલી લીધું પછી બાબા સાહેબ અંતિમ એટલે કે 12મા સભ્ય તરીકે છેલ્લે બોલ્યા. 12 સભ્યોએ આમ તો બધાએ ચર્ચા કરી, પણ 12 સભ્યો ઉભા થઈને પોતાની રજૂઆત જોરદાર રીતે કરી. આગળના 11 લોકોનો મત તો એવો હતો કે આ બેગારી છે રાજ્ય ફરજિયાતપણે બેગારી એટલે કે વેટ રાજ્ય ફરજિયાતપણે લાદી શકે એ માટેની છૂટબૂટનું આપણે બંધારણમાં કોઈ ઉલ્લેખ કરવો નથી, એવું થવાનું છે તો એમ જ થઈને રહેશે. આવો 11 જણનો મત હતો. બાબા સાહેબે બહુ સરસ વાત કરી કે રાજ્યને જરૂર પડે ત્યારે બેગારીની છૂટ રાજ્યને મળવી જ જોઈએ. વેટ પ્રથા એટલે શું? વેટ પ્રથાની કોઈ વ્યાખ્યા નથી. બાબા સાહેબે એવું કહ્યું કે તો પછી તમે બેગારી પ્રથાની છૂટ રાજ્યને નહીં આપો, કેટલુંક કામ રાજ્યએ લોકો પાસેથી લેવાનું જ છે, એ કામ કરવાની રાજ્યને પૂર્ણપણે છૂટ નહીં આપો, દેશને પૂર્ણપણે તમે છૂટ નહીં આપો, તો કાલ સવારે કોઈ લશ્કરનો સૈનિક પણ એમ કહેશે કે અમારી આગળ પણ વેટ કરાવવામાં આવે છે, આ પણ એક જાતની બેગારી જ છે. ત્યારે તમે દેશના નાગરિક તરીકે શું કરશો? ત્યારે તમે દેશના શાસક તરીકે શું કરશો? ત્યારે તમે સરકાર તરીકે શું કરશો? આવો બહુ મોટો પ્રશ્ન છે બાબા સાહેબ આંબેડકરે બંધારણ સભામાં છે મૂક્યો. અને પેલા બધા જ લોકો જે વાત કરતા હતા એમની વાતનો છે એ પૂર્ણપણે છે એ બાબા સાહેબે છે એ છેદ ઉડાડી દીધો. અને બહુ સરસ રીતે બાબા સાહેબે જે વાત કરી એમણે બહુ સુંદર રીતે છે એ પાર છે એ પાડી. અને બેગારી છે એટલે શું કે ભાઈ જ્યારે દેશને જરૂરિયાત હોય ત્યારે સ્વાભાવિક રીતે તમે બધા જ એ દેશની સેવા માટે ફરજિયાતપણે જોડાવા બંધાયેલા છો. મિત્રો, અહીંયા એક નાનકડી વાતની ચર્ચા વિદ્યાર્થીઓ મારી સાથે ખૂબ કરતા હોય છે, એ ચર્ચા હું તમારી જોડે પણ કરી લઉં. મેં કેટલાક વિદ્યાર્થીઓને પૂછ્યું કે તમે સંપત્તિ ધરાવવાનો અધિકાર છે એ ધરાવો છો? કેટલાક વિદ્યાર્થીઓ કીધું હા સાહેબ, અમારી સંપત્તિ એ તો અમારી જ સંપત્તિ ગણાય ને. અને મેં એમને જવાબ આપેલો, આ જો બાબા સાહેબે કીધેલી વાત ઉપરથી જ ક્યાંક આ વાત નીકળે છે અને આમાંય ક્યાંક ઊંડાણમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જ સમાયેલા છે કે આ દેશમાં નાગરિકોને સંપત્તિ ધરાવવાનો અધિકાર ત્યાં સુધી જ હોય કે જ્યાં સુધી દેશની એની જરૂર ન પડે. અને એટલે જ આપણે પછીથી એને મૂળભૂત અધિકારમાંથી કાઢી અને કાનૂની અધિકારમાં સમાવ્યો. જો કે બંધારણમાં એ વાતનો ઉલ્લેખ હતો, પણ મૂળભૂત અધિકારમાં સમાવિષ્ટ હોવાના કારણે એ રદ કરવામાં આપણને ખૂબ તકલીફ છે પડીને. એના કારણે કેટલાય કેસ થયા. કેશવાનંદ ભારતીનો કેસ મૂળ તો આ જ હતો, આપ બધા જાણો છો. પણ છતાં હવે મારે જે મૂળ વાત કરવી છે અને જે અહીંયા થઈ કે કેટલીક વાત માટે દેશ છે એની પાસે સત્તા રહેવી જોઈએ. બંધારણ એ દેશ ચલાવવા માટે છે, દેશ ઉપર જનતાને એટલી હાવી કરી દેવા માટે નથી કે દેશનું આખું તંત્ર જ ખોરવાઈ જાય. આ બેગારીની વાત, એ ઉપરાંત સંપત્તિની વાત, તો બહુ સરસ વાત એક બાબા સાહેબે ત્યારે બંધારણ સભામાં કરેલી કે ભાઈ મનુષ્ય પોતે પણ ખરેખર તો દેશની સંપત્તિ હોવી જોઈએ. અને આજે એવું છે જ તે. માનો કે આપણો દેશ લડતો હોય અને લશ્કરની અંદર સૈનિકોની ઘટ હોય અને ભારતના યુવાનોને આહવાન કર્યા બાદ ભારતના યુવાનોને ફરજિયાતપણે જો લશ્કરમાં જવાનું થાય તો તમને બધાને ખબર છે કે એમને જવું પડે. અને આ વસ્તુના બીજ પણ ક્યાંક આપણા બંધારણની અંદર જ વવાયેલા હતા. અને આ બેગારીની વાત, ફરજિયાતપણાની વાત, ફરજિયાતપણે કરવાની થતી કામગીરીની અંદર પણ હોય છે. છોકરાઓને કહ્યું ત્યારે છોકરાઓને હસવું આવતું હતું કે ભાઈ એક ચૂંટણીની જીપ છે જતી હોય અને રસ્તામાં બંધ પડે કે એક એસએસસી બોર્ડ લઈને જતી જીપ બંધ પડે અને રસ્તામાં સામેથી કોઈની કાર આવતી હોય અને આ પેપર વાળાને કે ચૂંટણી વાળાને જોઈતી હોય તો એમને આપવી પડે કે આપી દેવી પડે. તો એ લોકો ઉતરીને આમ તો રિક્વેસ્ટ જ કરે, પણ એને ખરેખર આપી જ દેવાની હોય. ન આપે તો એ દેશના ગુનેગાર છે ગણાય. એટલે મારા ઘર પાસેથી કોઈ રોડ નીકળતો હોય ને એમાં મારું ઘર થોડુંક કપાઈ જતું હોય તો હું શું કરું? તો હું હાઈકોર્ટમાં જઈ શકું, બિલકુલ. કારણ કે મને કાયદાકીય રીતે તો મિલકત ધરાવવાનો અધિકાર છે અને હું એમ કહીશ કે આ લોકો મારી મિલકત લઈ લે છે, એટલે થોડાક સમય પછી હાઈકોર્ટે એવો ચુકાદો આપશે કે હા ભાઈ, આ લોકો તમારી મિલકત લઈ લે છે, પણ એ દેશની સેવા માટે લે છે એટલે તમારે એને આપવી પડે અને એની તમને જે કિંમત થતી હોય એ મળી જાય. તો આ કામ, આ મિલકત, આ વિભાવના એ હકીકતમાં છે એ દિવસની સ્પીચ બાકી છે એ આવેલી. અને આપણે બધાએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના ચરણોમાં કદાચ એટલા માટે છે કે વંદન કરવા જોઈએ કે આ બાબા સાહેબે જો બેગારીની એક સ્પીચ ન આપી હોત તો આજે બંધારણનો અનુચ્છેદ 23 અને એની પેટા કલમ 2 એ કદાચ હોત જ નહીં. અને એ જળવાઈ રહી છે એના પાયામાં પણ ક્યાંક બાબા સાહેબ આંબેડકર છે. હવે બીજો એક પ્રશ્ન આપણી બંધારણ સભા સામે બહુ પેચીદો આવ્યો. ધર્મેન્દ્રભાઈ, આપણે 5 મિનિટમાં હવે સમાપન કરીએ છીએ, 10-12 મિનિટ વધી ગઈ છે. ઓકે. છેલ્લો મુદ્દો છે એ લઈ લો કે છેલ્લે એવો પ્રશ્ન આવ્યો કે આપણું બંધારણ છે એ ટકશે કે કેમ?
અને બાબા સાહેબ આ વાતથી બહુ અવગત હતા અને એને ખબર હતી કે આપણું બંધારણ ટકવાનું છે અને એટલે જ બાબા સાહેબ આપણા બંધારણને લવચિક બનાવવાનું છે એ પ્રસ્તાવ છે એ મૂક્યો અને એટલે જ તમે જાણો છો કે 100 થી વધુ સુધારા આપણા બંધારણમાં છે એ થઈ ચુક્યા. અને બાબા સાહેબે કીધું કે આપણું બંધારણ જડ પણ ન હોવું જોઈએ અને આપણું બંધારણ એટલું બધું પરિવર્તનશીલ પણ ન હોવું જોઈએ કે જેના કારણે છે એ ગમે એ સુધારો કરી શકે. તો બંધારણમાં આટલો પરિશ્રમ કર્યા બાદ બાબા સાહેબે એવું કહેલું કે આ બંધારણ જયારે બની જશે ને ત્યારે વિશ્વમાં ભારતને એક લોકતંત્રિક દેશ તરીકે દુનિયા આખી છે ઓળખ આપશે અને એવું જ છે હકીકતમાં છે એ બન્યું. અને બાબા સાહેબ છેલ્લે એક ચેતવણી પણ આપી હતી કે બંધારણ ભલે ગમે તેટલું સારું હોય પણ એનો ઉપયોગ છે એ કોણ કરે છે એના ઉપર બધી જ વાત આધારિત છે. કઈ સરકાર, કેવા લોકો, કયા વડાપ્રધાન, આ બધું જો સારા હાથમાં આવે તો બંધારણ દુનિયાનું સર્વશ્રેષ્ઠ બંધારણ છે પણ ખરાબ હાથમાં આવે તો આ બધો જ પરિશ્રમ એળે જાય. અને એટલે જ શ્રી નેલ્સન મંડેલાએ ભારતની મુલાકાત વખતે જ્યારે ભારતના બંધારણનો વિશિષ્ટ અભ્યાસ કર્યો ત્યારે એમણે બહુ સરસ રીતે એક વાત કરેલી કે મને એવું લાગે છે કે બ્રિટિશરો છે એ ભારતનો કોહિનૂર હીરો અને મયુરાસન ખોટું લઈ ગયા. ભારત દેશમાંથી જો કંઈ લઈ જવા જેવું હોય ને તો એ ભારતના બંધારણના ઘડવૈયા એટલે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જે બંધારણ બનાવ્યું છે ને એના વિચારો ભારતમાંથી લઈ જવા જેવા છે. આવું નેલ્સન મંડેલાએ છે કહ્યું હતું. તો ફરી એકવાર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના ચરણોમાં વંદન કરી અને મને લાગે છે કે મારી વાત મેં થોડી વધારે કરી પણ બાબા સાહેબ આંબેડકર વિષય જ એવો છે કે મને સતત એમાં રસ આવ્યા કરે. ખૂબ ખૂબ આભાર આપ સર્વનો. આપ મને બધાએ શાંતિથી સાંભળ્યો અને બંધારણમાં બાબા સાહેબે કરેલા પરિશ્રમને મેં મારા શબ્દોમાં વાચા આપી. ઓવર ટુ ધન્યવાદ. દિનુભાઈ. ધન્યવાદ કનારા સાહેબ, ખૂબ સરસ, ખૂબ સરસ. આપની પાસે જો બાબા સાહેબની આખી એમ કહે કે તમે એ તો જ્ઞાનકોશ છો બાબા સાહેબનો અને સંવિધાનમાં તો આપની માસ્ટરી છે. તમારા કેટલા બધા વિડીયો તમે શેર કરો છો બંધારણ ઉપર, બંધારણની વિશેષતા ઉપર, એના સર્જન ઉપર. એટલે તમારો એ નિધિ રસ, હું કહું કે જીવંત શિક્ષક કેટલું બધું કામ કરી શકે એનો તમે સરસ પડઘો આપ્યો. આરંભમાં જ આપણે જે તમે વાત કરી કે આજે તો હું બાબા સાહેબને પૂજા અને અંજલિ આપવા માંગુ છું અને નોલેજ ઓફ સિમ્બોલથી તમે વાત આરંભી. ઓશો રજનીશનો, અમર્ત્ય સેન, ગાંધીજી, સરદાર સાહેબ અને જવાહરલાલ નહેરુના સંદર્ભો સાથે તમે બાબા સાહેબે જે કંઈ બંધારણની રચના કરી અને એ રચનામાં કેટલી આખી ટીમ બિલ્ડિંગથી કામ થયું. મૂળ કેપ્ટન ભલે બાબા સાહેબ છે હોય પણ એ લીડર પણ એવા હોવા જોઈએ કે આખું કારવાર સાથે લઈને ચાલે. બિલકુલ એટલે બિલકુલ બાબા સાહેબ એટલા સંવેદનશીલ હતા, કોમ્યુનિકેશનના એ માસ્ટર માણસ હતા કે જે 100%. બધાને સાથે રાખીને કામ કરતા હતા. એટલે કે તમે એમને ખરેખર એક બહુમુખી પ્રતિભા રૂપે એમનો પરિશ્રમ તો હતો જ, પરસેવોય હતો, પણ એ પરસેવો પાડવામાં એમની સાથે ઘણા લોકો હતા અને એ થાકી જતા પણ મેન લીડર થાકતા નહોતા એવું કહી શકાય કે પોતાની આરોગ્યને ભોગે કોઈ પણ રીતે મારે મારા ભારત માટે એક ઉત્તમ બંધારણ રચીને આપવું છે. અને બાબા સાહેબે તો એક જ વિધાનમાં હું કહું ધર્મેન્દ્રભાઈ કે કીધું કે મારા માટે પ્રથમ રાષ્ટ્ર છે અને છેલ્લે પણ રાષ્ટ્ર છે. એટલે એક રાષ્ટ્રપુરુષ હતા અને રાષ્ટ્રપુરુષને મોભે એવી વાત અને એવું સર્જન, એવું બંધારણ અને ભારતીય સંવિધાન રૂપે આપણે આપી ગયા અને એમાં બધાનો સહિયારો ફાળો હોઈ શકે. આપણે કોઈ એવા વિવાદ જ કરવા નથી કે એકમાત્ર સર્જક, એકમાત્ર એ તો રાષ્ટ્ર માટે હતા, રાષ્ટ્રને સમર્પિત હતા અને એની બાય પ્રોડક્ટ સુગંધ જેમ પ્રસરે છે, ફૂલ ખીલે તો બધાને એની સુગંધનો અનુભવ થાય એવી જ વાત કંઈક બંધારણમાં છે. પણ બાબા સાહેબની એક વાત કે એ એવા ગ્લેડિયેટર હતા, એવા યોદ્ધા હતા કે હારે નહીં, થાકે નહીં, વિસામો લે નહીં. અથાક અગ્નિપથ સામે એમની યાત્રા હતી અને યાત્રાના અંતિમ મુકામ તરફ પણ એ એવી રીતે ગતિ કરતા હતા કે જાણે કોઈ યોદ્ધો છે એ શાનથી પોતાના ચરણ ડગ માંડી રહ્યો છે. જીવા ત્યાં સુધી એમની ચર્ચાઓ થઈ, એમનો દેહ મૃત્યુ પામ્યો પછી એમના વિચારો પણ આજે પ્રસ્તુત છે. વિચાર મળતો નથી માણસ માટે અને બાબા સાહેબના એવા વિચારો છે આવનારી પેઢીઓને પણ ખરેખર કામ લાગશે. રાષ્ટ્ર ઘડતરમાં એમનો જે સિંહ ફાળો છે એમણે તમે ખૂબ સરસ રીતે મૂકી આપ્યો. ધરમભાઈ, તમને સલામ છે. અમારા ચેરમેન શ્રી પ્રોફેસર ડોક્ટર રાજાભાઈ કાથડ વતી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ વતી, સાંભળનાર સૌ શ્રોતાઓ વતી, સુગ્ન શ્રોતાઓ છે એમના વતી આપનો ખૂબ ખૂબ આભાર ધર્મેન્દ્રભાઈ.
આપનો બધાને ખૂબ ખૂબ આભાર. બધાને નમો બુદ્ધાય, જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય. બિલકુલ, ભારત માતા કી જય. થેન્ક યુ, થેન્ક યુ. વેલકમ.